મોટાભાગે જ્યારે આપણે વિજ્ઞાન ટેકનોલોજી અને સંરક્ષણની વાત કરીએ છીએ ને ત્યારે આપણા મનમાં ધાતુના મોટા ટુકડા જટિલ વાયરો અને ભારે મશીનોના ચિત્રો ઊભા થાય છે જાણે બધું જ ખૂબ જ કઠોર હોય. હા, એ સ્વાભાવિક છે, પણ અત્યારે આપણે એક એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં રોકેટના આખા એન્જિન પ્રિન્ટ થાય છે. એક્ઝેક્ટલી. અને ડ્રોન પક્ષીઓની જેમ હવામાં ઉડીને સીધા માછલીની જેમ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મ નથી, પણ આપણી આજની વાસ્તવિકતા છે. સાચી વાત છે. અને આજના આ સઘન વિશ્લેષણમાં આપણે આવી જ કેટલીક એડવાન્સ ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણી જૂની તમામ સરહદો તોડી રહી છે. બિલકુલ. અને આપણા શ્રોતાઓને જણાવી દઉં કે આજના આપણા આ માસ્ટર ક્લાસ માટે આપણી પાસે માહિતીનો અત્યંત સચોટ આધાર છે. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ. હા, ખાસ કરીને જે શ્રોતાઓ યુપીએસસી, જીપીએસસી કે સીસીઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ચર્ચા ખૂબ કામની છે. કારણ કે આપણે માત્ર શું બની રહ્યું છે તે નહીં, પણ એ ઘટનાઓ પાછળનું કેવી રીતે અને સ્ટેટિક સિલેબસ સાથે તેનું કનેક્શન પણ ડીકોડ કરીશું. જુઓ, આજના આપણા સેશનનો મુખ્ય એજન્ડા 5 અગત્યના મુદ્દાઓ છે. ભારત અને વિશ્વ કઈ રીતે નવી ક્ષમતાઓ હાંસલ કરી રહ્યા છે તેની આપણે પરીક્ષાના દૃષ્ટિકોણથી ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી શરૂઆત કરીએ. હિતેશ સારથી નોટ્સમાં એક ચેન્નાઈ બેઝડ પ્રાઇવેટ સ્ટાર્ટઅપનો ઉલ્લેખ છે, અગ્નિકુલ કોસ્મોસ. હા, અગ્નિકુલ કોસ્મોસ આ સ્ટાર્ટઅપે તાજેતરમાં એક બહુ મોટી સિદ્ધિ મેળવી છે. એ જ ને કે તેમણે વિશ્વનું પ્રથમ સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ એન્જિન સફળતાપૂર્વક ટેસ્ટ ફાયર કર્યું છે જેનું નામ અગ્નાઇટ છે. એક્ઝેક્ટલી. પણ આમાં સમજવા જેવી બાબત એ છે કે આ ફુલ્લી 3D પ્રિન્ટેડનો અર્થ શું થાય? હા, એ જ મારો પ્રશ્ન હતો. હું વિચારતી હતી કે 3D પ્રિન્ટર તો પ્લાસ્ટિક ઓગાળીને રમકડા બનાવે, તો રોકેટનું એન્જિન કેવી રીતે પ્રિન્ટ થઈ શકે? તે પીગળી ના જાય? ના ના, અહીં એક બહુ જ એડવાન્સ ટેકનોલોજી વપરાય છે જેને સિલેક્ટિવ લેઝર સિન્ટરિંગ કહેવાય છે. સિલેક્ટિવ લેઝર સિન્ટરિંગ એટલે આમાં લેઝરનો ઉપયોગ થાય છે? હા, બરાબર. આમાં પ્લાસ્ટિક નહીં પણ ટાઇટેનિયમ અથવા અન્ય મિશ્ર ધાતુના અત્યંત બારીક પાવડરનો ઉપયોગ થાય છે. શક્તિશાળી લેઝર કિરણ આ પાવડરને ઓગાળીને અત્યંત પાતળા લેયર બનાવે છે. ઓહ, અચ્છા. એટલે ધીમે ધીમે આ લેયર્સ જોડાઈને નક્કર ધાતુ બની જાય છે. પણ આનો ફાયદો શું? આપણે તો પહેલા પણ ધાતુ ઓગાળીને એન્જિન બનાવતા જ હતા ને? જુઓ, પરંપરાગત એન્જિન અને આ 3D પ્રિન્ટેડ અગ્નાઇટ એન્જિન વચ્ચેનો સૌથી મોટો તફાવત સાંધાનો છે. સાંધા એટલે કે જોઇન્ટ્સ. હા, સામાન્ય રીતે એન્જિનમાં હજારો પાર્ટ્સ હોય જેને વેલ્ડિંગ કે નટ બોલ્ટથી જોડવા પડે. અને એન્જિનિયરિંગનો નિયમ છે કે જ્યાં સાંધો હોય ત્યાં નબળાઈ હોય. બરાબર. અને રોકેટ લોન્ચ થાય ત્યારે તો ભયંકર તાપમાન અને પ્રેશર હોય એટલે ત્યાંથી લીકેજ થવાનો ડર રહે. એકદમ સાચું પકડ્યું તમે. આ અગ્નાઇટ એન્જિન એક જ સળંગ ટુકડા એટલે કે મોનોલિથિક પીસ તરીકે પ્રિન્ટ થયું છે. એમાં કોઈ સાંધા જ નથી. વાહ, એટલે લીકેજ કે તૂટવાનો ડર જતો રહ્યો અને વજન પણ ઓછું થઈ જાય. હા, અને સૌથી મોટો ફાયદો સમય અને ખર્ચનો છે. જે એન્જિન બનાવતા મહિનાઓ લાગતા તે હવે થોડા દિવસોમાં બની શકે છે. આ તો ખરેખર ક્રાંતિ કહેવાય. પણ પરીક્ષાના સંદર્ભમાં જો આપણે આને સ્ટેટિક સિલેબસ સાથે જોડીએ તો ભારતમાં પ્રાઇવેટ સ્પેસ સેક્ટરને કોણ રેગ્યુલેટ કરે છે? જુઓ, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. હિતેશ સારથી નોટ્સ મુજબ અહીં એક સંસ્થાનું નામ યાદ રાખવું પડે, ઇનસ્પેસ. અચ્છા, ઇનસ્પેસ. આનું પૂરું નામ શું છે? ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર. આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કામ કરતી એક ઓટોનોમસ એજન્સી છે. એટલે કે ઇસરો સિવાયની પ્રાઇવેટ કંપનીઓ માટે આ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપે છે, બરાબર ને? હા, એક્ઝેક્ટલી. પ્રિલિમ્સ માટે આ સંસ્થાનું બંધારણ બહુ જ અગત્યનું છે. હવે મેન્યુફેક્ચરિંગની સરહદો તોડ્યા પછી આપણે સ્પેસમાં થોડા આગળ વધીએ. બિલકુલ. અને હિતેશ સારથી નોટ્સમાં એક બહુ રોમાંચક મિશનની વાત છે, આર્ટેમિસ 2, જે નાસા દ્વારા 1 એપ્રિલ 2026ના રોજ લોન્ચ થવાનું છે. હા, અને આ મિશનની ખાસિયત એ છે કે 50 વર્ષના લાંબા બ્રેક પછી માણસ ફરીથી ચંદ્રની આસપાસ જશે. પણ મને એ નથી સમજાતું કે આ 50 વર્ષનો ગેપ કેમ પડી ગયો? આપણે તો 1969માં જ અપોલો મિશનથી માણસને ચંદ્ર પર ઉતારી દીધો હતો. જો, આની પાછળ ટેકનોલોજીનો અભાવ નહોતો, પણ જીઓપોલિટિક્સ એટલે કે ભૂ રાજકારણ જવાબદાર હતું. અચ્છા, એટલે કે કોલ્ડ વોરની જે સ્પેસ રેસ હતી અમેરિકા અને રશિયા વચ્ચે, એની વાત કરો છો? હા, એકવાર અમેરિકાએ ચંદ્ર પર માણસ ઉતારીને પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી પછી ચંદ્ર પર વારંવાર જવાનું આર્થિક રીતે પોષાય તેમ નહોતું. બજેટ બહુ મોટું હતું. એટલે પછી એમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ તો હવે અચાનક પાછો કેમ રસ જાગ્યો? કારણ કે હવે લક્ષ્ય માત્ર ચંદ્ર નથી. આર્ટેમિસ મિશનનું અંતિમ લક્ષ્ય છે મંગળ ગ્રહ. ઓહ, એટલે મંગળ પર જવા માટે ચંદ્ર એક પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે. પણ નોટ્સમાં એક એક્ઝામ ટ્રેપ છે. એમાં લખ્યું છે કે આર્ટેમિસ 2માં અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતરવાના નથી. બિલકુલ સાચું. આ એક બહુ મોટી એક્ઝામ ટ્રેપ છે પ્રિલિમ્સ માટે. આર્ટેમિસ 2 માત્ર એક ફ્લાય બાય મિશન છે. એટલે કે તેઓ ચંદ્રની આસપાસ ચક્કર લગાવીને પાછા પૃથ્વી પર આવી જશે. તો પછી ઉતર્યા વગર જવાનો ફાયદો શું? આને ડીપ સ્પેસ ટેસ્ટિંગ કહેવાય. પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડની બહાર ભયંકર રેડિયેશન હોય છે. નવા સ્પેસ સૂટ્સ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરવું પડે ને. અચ્છા, એટલે માણસનો જીવ જોખમમાં મૂકતા પહેલા આ બધું ચેક કરવું જરૂરી છે. અને ચંદ્ર પર લેન્ડિંગ કયા મિશનમાં થશે? લેન્ડિંગ આર્ટેમિસ 3માં થશે. એટલે સિક્વન્સ યાદ રાખવી સરળ છે. આર્ટેમિસ 1 માનવ રહિત હતું, 2માં માણસ જશે પણ ઉતરશે નહીં અને 3માં માણસ ઉતરશે. બહુ જ સરસ મેમરી ટ્રીક આપી તમે. ચાલો હવે સ્પેસમાંથી પાછા પૃથ્વી પર આવીએ. હિતેશ સારથી નોટ્સમાં ડિફેન્સ સેક્ટરની એક ક્રાંતિકારી ટેકનોલોજી છે અવતાર ડ્રોન. હા, અવતાર ડ્રોન. આ ટેકનોલોજીને આપણે એમ્ફીબિયસ ડ્રોન કહી શકીએ. એમ્ફીબિયસ એટલે કે ઉભયજીવી, જેમ દેડકો કે મગર પાણી અને જમીન બંને પર રહી શકે એમ. એક્ઝેક્ટલી. આ ડ્રોન હવામાં સામાન્ય ડ્રોનની જેમ ઉડી શકે છે અને જરૂર પડીએ સીધું પાણીની અંદર સબમરીનની જેમ ડૂબકી લગાવીને કામ કરી શકે છે. વાહ, પણ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ બહુ અઘરું છે ને? કારણ કે હવા માટે ડ્રોન હલવું હોવું જોઈએ અને પાણીના પ્રેશર માટે ભારે અને મજબૂત હોવું જોઈએ. હા, આજ તો આની સૌથી મોટી સિદ્ધિ છે.
તેની ડિઝાઇન બંને વિરોધાભાસી વાતાવરણમાં બેલેન્સ જાળવી શકે તેવી બનાવવામાં આવી છે. જો આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ ખાસ કરીને જીપીએસસી માટે તો આ ડ્રોન આપણને કેટલું ઉપયોગી થઈ શકે. જુઓ, ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને ખાસ કરીને કચ્છનો સરક્રીક વિસ્તાર જે બહુ સંવેદનશીલ છે. ત્યાં તો ભરતી અને ઓઠના કારણે પાણીનું સ્તર સતત બદલાતું રહે છે. બરાબર. ત્યાં ઘૂસણખોરી કે સ્મગલિંગ રોકવા માટે આ અવતાર ડ્રોન ગેમ ચેન્જર સાબિત થઈ શકે. હવામાં ઉડીને નજર રાખે અને શંકાસ્પદ બોટ દેખાય તો પાણીમાં જઈને અવાજ કર્યા વગર માહિતી ભેગી કરી લાવે. આ તો જાણે અદૃશ્ય જાસૂસ જોઈ લો, દુશ્મનના રડારમાં પણ ના આવે. હવે દુશ્મનની વાત નીકળી છે તો નોટ્સમાં એક બીજું ડ્રોન પણ છે, શેષનાગ 150. હા, આ ડ્રોન ભવિષ્યના યુદ્ધની વ્યાખ્યા બદલી નાખશે. આ એક લાંબા અંતરનું સ્વોર્મ અટેક ડ્રોન છે. સ્વોર્મ અટેક? આ સાંભળીને મને પેલા તીડના ઝુંડ કે પક્ષીઓના ટોળા યાદ આવી ગયા. તમે બરાબર પકડ્યું. સ્વોર્મ એટલે ઝુંડ. જ્યારે હજારો પક્ષીઓ આકાશમાં ઉડતા હોય ત્યારે કોઈ એક લીડર કમાન્ડ નથી આપતો. હા, એ લોકો જાતે જ દિશા બદલી લેતા હોય છે, કોઈ ટકરાતું પણ નથી. બસ એ જ કન્સેપ્ટ આમાં છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ થાય છે, જેને હાઇવ માઇન્ડ કહેવાય છે. રિમોટ કંટ્રોલથી કોઈ માણસ નથી ચલાવતો. ના, આ એક સેલ્ફ હીલિંગ નેટવર્ક છે. જો તમે 100 ડ્રોનનું ઝુંડ મોકલ્યું હોય અને દુશ્મન 20 ડ્રોન તોડી પાડે તો બાકીના 80 ગભરાશે નહીં. એટલે તેઓ જાતે જ ફરીથી ગ્રુપ બનાવી લેશે અને બાકીના ટાર્ગેટ પૂરા કરશે. હા, અને હિતેશ સારથી નોટ્સ મુજબ આની રેન્જ 1000 કિલોમીટરથી વધુ છે. 1000 કિલોમીટર? એટલે મેન્સની પરીક્ષાના એંગલથી વિચારીએ તો આનાથી ડિટરન્સ એટલે કે પ્રતિરોધની ક્ષમતા બહુ વધી જાય. એકદમ સાચું. આપણે આપણી સરહદમાં સુરક્ષિત બેસીને દુશ્મનના વિસ્તારમાં 1000 કિલોમીટર ઊંડે સુધી હુમલો કરી શકીએ. આપણા કોઈ પાયલટનો જીવ જોખમમાં મુકાય નહીં. આનાથી તો યુદ્ધ પહેલા જ દુશ્મન પર માનસિક દબાણ આવી જાય. ચાલો, આ બધી તો ભવિષ્યની અને ટેસ્ટિંગની વાતો થઈ, પણ વાસ્તવિક સંકટ સમયે આપણી સેના કેવી રીતે કામ કરે છે તેનો એક મુદ્દો નોટ્સમાં છે. હા, ઓપરેશન સંકલ્પ આ બહુ જ કરંટ અને અગત્યનો ટોપિક છે. નોટ્સ મુજબ ઈરાન ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે નૌકાદળ દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. જુઓ, અહીં આપણે એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે. ભારતની વિદેશ નીતિ આ સંઘર્ષમાં તટસ્થ છે. આપણે કોઈનો પક્ષ નથી લઈ રહ્યા. હા, બિલકુલ. આપણો ફોકસ માત્ર હિતેશ સારથી નોટ્સમાં આપેલ ભારતીય નૌકાદળના લોજિસ્ટિક્સ અને રેસ્ક્યુ મિશન પર જ છે. બરાબર. આ રેસ્ક્યુ માટે INS સુરત તૈનાત કરવામાં આવ્યું છે. મને એક પ્રશ્ન એ થાય છે કે લોકોને બચાવવા માટે કોઈ પેસેન્જર જહાજ કે પ્લેન મોકલવાના બદલે આટલું મોટું યુદ્ધ જહાજ કેમ મોકલવામાં આવ્યું? કારણ કે વિસ્તાર બહુ જોખમી છે. રાતા સમુદ્ર એટલે કે રેડ સી અને ગલ્ફ ઓફ એડન પાસે અત્યારે મિસાઇલ અને ડ્રોન હુમલાનો સતત ખતરો રહે છે. એટલે માત્ર બચાવવાનું નથી પણ એમને સુરક્ષા કવચ પણ આપવાનું છે. એક્ઝેક્ટલી. INS સુરત પાસે એડવાન્સ રડાર અને એન્ટી મિસાઇલ સિસ્ટમ છે. તે દુશ્મનની મિસાઇલને હવામાં જ નષ્ટ કરી શકે છે. આનો અર્થ એ થયો કે ભારત હવે માત્ર પોતાની સરહદ પૂરતું સીમિત નથી, આંતરરાષ્ટ્રીય જળસીમામાં પણ તે એક નેટ સિક્યોરિટી પ્રોવાઇડર બની રહ્યું છે. હા, મેન્સ માટે આ બહુ જ અગત્યનો કીવર્ડ છે, નેટ સિક્યોરિટી પ્રોવાઇડર. અને પ્રિલિમ્સ માટે ભૂગોળનો પ્રશ્ન બની શકે છે, જેમ કે બાબલ મંડેબ સામુદ્રધુની ક્યાં આવેલી છે. બહુ જ સાચી વાત. તો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણે ઘણું બધું કવર કર્યું. ચાલો આપણા શ્રોતાઓ માટે ક્વિક રિવિઝન કરી લઈએ. હા, 5 મુદ્દા ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા અગ્નિકુલ કોસ્મોસનું અગ્નાઇટ 3D પ્રિન્ટેડ એન્જિન, તેમાં સિલેક્ટિવ લેઝર સિન્ટરિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. બીજું, નાસાનું આર્ટેમિસ 2 મિશન જે એપ્રિલ 2026માં જશે. આ માત્ર એક ફ્લાયબાય મિશન છે, લેન્ડિંગ નથી. ત્રીજું, આપણું એમ્ફિબિયસ અવતાર ડ્રોન જે હવા અને પાણી બંનેમાં કામ કરી શકે છે અને કોસ્ટલ સિક્યોરિટી માટે બેસ્ટ છે. ચોથું, શેષનાગ 150 ડ્રોન 1000 કિમીની રેન્જવાળું હાઈ માઇન્ડ AI આધારિત સ્વોર્મ એટેક ડ્રોન. અને પાંચમું, ભારતીય નૌકાદળનું ઓપરેશન સંકલ્પ અને તેમાં INS સુરતની ભૂમિકા. એકદમ પરફેક્ટ રિવિઝન. હવે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે મેં શ્રોતાઓ માટે એક નાનકડી પ્રેક્ટિસ ટેસ્ટ તૈયાર કરી છે. તો ચાલો આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમી લઈએ. હું MCQ પૂછીશ અને તમે સમજૂતી આપજો. હા, શ્રોતાઓને પ્રિલિમ્સ અને મીન્સનું માળખું સમજવા માટે આ બહુ ઉપયોગી થશે. તો પહેલો પ્રશ્ન, અગ્નાઇટ એન્જિન કઈ સંસ્થા અથવા સ્ટાર્ટઅપે વિકસાવ્યું છે? આનો સીધો જવાબ છે અગ્નિકુલ કોસ્મોસ, જે ચેન્નઈ બેઝડ પ્રાઇવેટ સ્ટાર્ટઅપ છે. બરાબર. બીજો પ્રશ્ન, આર્ટેમિસ 2 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન A ચંદ્ર પર ઉતરવું કે ઓપ્શન B ચંદ્રની આસપાસ ફ્લાયબાય કરવું? જુઓ, હમણાં જ આપણે વાત કરી, આ એક્ઝામ ટ્રેપ છે. સાચો જવાબ ઓપ્શન B છે, માત્ર ફ્લાયબાય કરવું. ઉતરવાનું કામ આર્ટેમિસ 3 માં થશે. સાચી વાત. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પ્રાઇવેટ સ્પેસ સેક્ટર માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપતી ઓટોનોમસ એજન્સી કઈ છે? હા, આ સ્ટેટિક સિલેબસનો પ્રશ્ન છે. જવાબ છે ઇન સ્પેસ. ચોથો પ્રશ્ન છે, 3D પ્રિન્ટિંગમાં મેટલ પાવડરનો ઉપયોગ કરીને જે સળંગ એન્જિન બનાવાય છે તે ટેકનોલોજીનું નામ શું છે? આનો જવાબ છે સિલેક્ટિવ લેઝર સિન્ટરિંગ, જેનાથી મોનોલિથિક એટલે કે સાંધા વગરનું એન્જિન બને છે. એકદમ સાચું. પાંચમો પ્રશ્ન, અવતાર ડ્રોન કયા પ્રકારનું ડ્રોન છે? હિતેશ સારથી નોટ્સ મુજબ તે એમ્ફિબિયસ ડ્રોન છે. હવા અને પાણી બંનેમાં કામ કરી શકે. છઠ્ઠો પ્રશ્ન, શેષનાગ 1500 ડ્રોનની મારક ક્ષમતા કેટલી છે? તેની રેન્જ 1000 કિલોમીટરથી વધુ છે. સાતમો પ્રશ્ન, સ્વોર્મ ડ્રોન ટેકનોલોજીમાં ડ્રોન એકબીજા સાથે કમ્યુનિકેટ કરવા કઈ AI સિસ્ટમ વાપરે છે? આનો અગત્યનો કીવર્ડ છે હાઇવ માઇન્ડ. બરાબર. આઠમો પ્રશ્ન, ઓપરેશન સંકલ્પ કયા વિસ્તારમાં ચલાવવામાં આવ્યું છે? આ જીઓગ્રાફી સાથે જોડાયેલો પ્રશ્ન છે. જવાબ છે રાતા સમુદ્ર એટલે કે રેડ સી અને ગલ્ફ ઓફ એડન વિસ્તારમાં. નવમો પ્રશ્ન, આ ઓપરેશનમાં કયું ભારતીય યુદ્ધ જહાજ તૈનાત છે? જવાબ છે INS સુરત. અને છેલ્લો 10મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં
ભારતની છબી માટે કયો શબ્દ વપરાય છે? આનો જવાબ છે નેટ સિક્યોરિટી પ્રોવાઈડર, જે મેન્સ માટે પણ બહુ કામનો છે. વાહ, આ તો બહુ મસ્ત પ્રેક્ટિસ થઈ ગઈ. હવે મેઇન્સ માટેના 3 અગત્યના પ્રશ્નોનું માળખું પણ ફટાફટ આપી દો. ચોક્કસ. પહેલો પ્રશ્ન 10 માર્ક્સ માટે બની શકે. ભારતના અવકાશ ક્ષેત્રના ખાનગીકરણમાં ઇનસ્પેસની ભૂમિકાનું મૂલ્યાંકન કરો. આમાં તમારે અગ્નિકુલ કોસ્મોસનું ઉદાહરણ આપીને શરૂઆત કરવી પડે. બરાબર. અને બીજો પ્રશ્ન? બીજો પ્રશ્ન 15 માર્ક્સ માટે આધુનિક યુદ્ધમાં એઆઈ અને સ્વોર્મ ડ્રોન ટેકનોલોજી કેવી રીતે અસમપ્રમાણ એસિમેટ્રિકલ ખતરો ઊભો કરે છે. શેષનાગ 150ના સંદર્ભમાં ચર્ચા કરો. આમાં હાઇવ માઇન્ડ અને ડેટરન્સના કન્સેપ્ટ સમજાવવા પડે. અચ્છા. અને ત્રીજો પ્રશ્ન? ત્રીજો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે આઈઆરનો હોઈ શકે. તાજેતરના વૈશ્વિક સંઘર્ષો વચ્ચે હિન્દ મહાસાગરમાં નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તરીકે ભારતની ભૂમિકાનું વિશ્લેષણ કરો. આમાં ઓપરેશન સંકલ્પનું ઉદાહરણ બેસ્ટ રહેશે. અરે વાહ, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેનું સંપૂર્ણ પેકેજ આજના સેશનમાં મળી ગયું. અને આ ચર્ચા પૂરી કરતા પહેલા હું આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. જી બિલકુલ. જુઓ, આજે આપણે જોયું કે ભારત શેષનાગ જેવી સ્વોર્મ ટેકનોલોજી અને અવતાર જેવા એમ્ફિબિયસ ડ્રોન બનાવી રહ્યું છે. બીજી બાજુ ઓપરેશન સંકલ્પ જેવા જોખમી રેસ્ક્યુ મિશન પણ ચલાવે છે. જરા કલ્પના કરો, ભવિષ્યમાં આવા રેસ્ક્યુ ઓપરેશનમાં આકાશમાં સેંકડો ડ્રોનનું ઝુંડ રક્ષણ કરતું હોય અને પાણીની અંદર એમ્ફિબિયસ ડ્રોન દુશ્મનની જાસૂસી કરતા હોય, ત્યારે આપણી નૌકાદળની તાકાત કેટલી અકલ્પનીય બની જશે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ દર્શાવે છે કે ટેકનોલોજીના ઉપયોગ માત્ર યુદ્ધ માટે જ નહીં, પણ માનવતાને બચાવવા પણ થઈ શકે. એકદમ સાચી વાત. વિચારતા રહો અને નવું શીખતા રહો. આવજો. આવજો. અને હા, નોટ્સનું રિવિઝન કરવાનું ભૂલતા નહીં. ટેક કેર. જરા વિચારો, એક બાજુ થોડા યુવાનો પોતાના ખિસ્સામાં પિસ્તોલ રાખીને એક આટલા વિશાળ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડી રહ્યા છે. બરાબર. અને બીજી બાજુ એક 61 વર્ષના વૃદ્ધ માત્ર એક ચપટી મીઠું પોતાના હાથમાં લઈને આખી બ્રિટિશ હુકુમતના પાયા હલાવી દે છે. સાચી વાત છે. એટલે એક નજરે જોઈએ તો આ આપણને માત્ર ઇતિહાસની અલગ અલગ ઘટનાઓ લાગે, પણ જો સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ આપણા આજના ભારતનો અને વર્તમાન બંધારણનો ડીએનએ છે. બિલકુલ. અને આજ ઇતિહાસની વાસ્તવિકતા છે. આપણે ઘણીવાર શું કરીએ છીએ ખબર છે? ઇતિહાસને માત્ર તારીખો અને વર્ષોની યાદી સમજી લઈએ છીએ. હા, ગોખણપટ્ટી કરીએ છીએ. એક્ઝેક્ટલી. પણ સાચું કહું તો તે સમાજ, કાયદા અને માનવ અધિકારોના ઘડતરની એક જીવંત પ્રક્રિયા છે. જ્યારે આપણે તેને આ દ્રષ્ટિકોણથી જોઈએ ને, ત્યારે તે પરીક્ષાના પાઠ્યપુસ્તકમાંથી બહાર આવી જાય છે. એકદમ સાચી વાત. તો આજની આપણી આ ડીપ ડાઇવ એટલે કે આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ પણ એ જ છે. હા. આજની ચર્ચા માટે આપણો મુખ્ય સ્ત્રોત છે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ. આપણે આ નોટ્સમાંથી ઇતિહાસની 3 અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓનું એનાલિસિસ કરવાના છીએ. ચોક્કસ. અને યુપીએસસી, જીપીએસસી અને સીસીઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આજના આ સેશનનું મિશન એકદમ સ્પષ્ટ છે. માત્ર ઐતિહાસિક તારીખોને ગોખવી નહીં, પણ પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાની જરૂરિયાત મુજબ આ ઘટનાઓ પાછળનું તર્ક સમજવું. બિલકુલ. અને એક મેન્ટર તરીકે હું હંમેશા એ જ કહેતો હોઉં છું કે જ્યારે આપણે આ ઐતિહાસિક ઘટનાઓ પાછળના શા માટે અને કેવી રીતે, આ 2 પ્રશ્નો સમજીએ છીએ ને, ત્યારે જ આપણે મેન્સ પરીક્ષામાં સારા જવાબો લખી શકીએ છીએ. હા, જે એક ભવિષ્યના અધિકારીની વિચારસરણી દર્શાવે. સાચી વાત છે. એટલે આજની આપણી ચર્ચા માત્ર ફેક્ટ્સ પૂરતી સીમિત નહીં રહે. આપણે તેના એકદમ મૂળ સુધી જઈશું. તો ચાલો આને વિગતે સમજીએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ 3 મુદ્દાઓ, ચંદ્રશેખર આઝાદ, દાંડીકૂચ અને મહાડ સત્યાગ્રહ, આ હંમેશા ટ્રેન્ડિંગ કેમ રહે છે? કારણ કે તે ખૂબ જ પાયાના મુદ્દા છે. હા, તો નોટ્સમાં આપેલી પહેલી વિગતથી શરૂઆત કરીએ. 27મી ફેબ્રુઆરી 2026ના રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને તેમના 95માં શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બરાબર. હવે નોટ્સ મુજબ આઝાદનો જન્મ 1906માં થયો હતો અને તેમણે 1928માં ભગતસિંહ સાથે મળીને HSRA એટલે કે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કરી હતી. હા. આટલી માહિતી તો સામાન્ય રીતે બધા ઉમેદવારો વાંચતા જ હોય છે, પણ મારો પ્રશ્ન એ છે કે આ સંગઠન બનાવવું એ ખરેખર કેટલી મોટી ઘટના હતી? મતલબ એનું મહત્વ શું છે? જો, અહીં રસપ્રદ બાબત એ છે કે આપણે આને માત્ર એક હથિયારધારી સંગઠન તરીકે જોવાની ભૂલ કરીએ છીએ. અચ્છા. આધુનિક ભારતના ઇતિહાસમાં એટલે કે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાં 1928નું વર્ષ એક બહુ મોટો વૈચારિક બદલાવ લાવ્યો હતો. એટલે કેવી રીતે? જ્યારે આઝાદ અને ભગતસિંહ ભેગા થયા ને, ત્યારે તેમણે માત્ર અંગ્રેજો પર બોમ્બ ફેંકવાની યોજનાઓ નહોતી બનાવી. તેમણે એક સાવ નવી વિચારધારાનો પાયો નાખ્યો હતો. ઓહ, એટલે હું એમ વિચારતી હતી કે જો આને આજના સંદર્ભમાં જોઈએ તો આ કોઈ હિંસક ગેંગ નહોતી, પણ આ એક પ્રકારનું આઈડિયોલોજિકલ થિંક ટેન્ક જેવું હતું, ખરું ને? એકદમ સાચું. મતલબ યુવાનો ભેગા થઈને એ વિચારી રહ્યા છે કે ભવિષ્યનો દેશ કેવો હોવો જોઈએ, પણ પરીક્ષાની દ્રષ્ટિએ આ વિઝન ખરેખર શું હતું? એ વિઝન સમજવા માટે આપણે તેમના સંગઠનના નામને બહુ ધ્યાનથી જોવું પડે. નામ હતું હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. હા. અગાઉ જે સંસ્થા હતી HRA, તેમાં સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદી શબ્દ નહોતો. અચ્છા, આ શબ્દ નવો ઉમેરાયો. બિલકુલ. અને આ શબ્દ ઉમેરવો એ દર્શાવે છે કે આઝાદ અને ભગતસિંહનું લક્ષ્ય માત્ર ગોરા અંગ્રેજોને હટાવીને તેમની જગ્યાએ ભારતના જમીનદારો કે મૂડીવાદીઓને સત્તા સોંપવાનું ન હતું. ઓહ, સમજી. તેમનો સ્પષ્ટ મત હતો કે રાજકીય આઝાદી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે દેશમાં આર્થિક સમાનતા હશે. એક મિનિટ થોભો, આ પોઈન્ટને જરા ફરીથી સમજીએ. એટલે કે તેમનો ઝઘડો માત્ર બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા લોકો સામે નહોતો. ના, જરાય નહીં. પણ એ આખી જે શોષણખોર વ્યવસ્થા હતી એની સામે હતો. એકદમ બરાબર. અને મેન્સ પરીક્ષામાં જ્યારે ક્રાંતિકારીઓનું યોગદાન પૂછાય છે ને, ત્યારે ઉમેદવારોએ આ જ મુદ્દો પકડવાનો છે. રાઈટ. તેમણે સમજાવવું પડે કે 1928માં સ્થપાયેલું HSRA માત્ર બ્રિટિશ અધિકારીઓને નિશાન બનાવવા પૂરતું સીમિત નહોતું. હા, તે એનાથી ઘણું મોટું હતું. હા, તે ભારતના સામાજિક અને આર્થિક ભવિષ્યનો એક નવો નકશો દોરવાનો પ્રયાસ હતો.
ખેડૂતો અને મજૂરોને તેમના અધિકારો મળે અને ઉત્પાદનના સાધનો પર કોઈ એક જ વર્ગનો ઇજારો ન રહે તેવું સમાજવાદી પ્રજાસત્તાક તેઓ સ્થાપવા માંગતા હતા. મતલબ ક્રાંતિકારીઓ સમજી ગયા હતા કે બંદૂકની ગોળીથી કદાચ બ્રિટિશ અધિકારી મરી શકે પણ એક નવો દેશ તો માત્ર મજબૂત વિચારોથી જ બની શકે. બિલકુલ સાચી વાત. આ ખરેખર આંખ ઉગાડનારી વાત છે. એક તરફ 1928માં યુવાનો હથિયાર અને અત્યંત આધુનિક રાજકીય વિચારોથી સામ્રાજ્યને પડકારી રહ્યા છે અને બરાબર એ જ સમયગાળામાં સત્તા સામે લડવાની એક સાવ અલગ જ પદ્ધતિ આકાર લઈ રહી હતી. હા, અને આ બંને એક સાથે ચાલી રહ્યું હતું. હા, આઝાદ અને ભગતસિંહે બ્રિટિશરોને શારીરિક અને વૈચારિક રીતે પડકાર્યા પણ બ્રિટિશ સત્તાનો પાયો માત્ર તેમની બંદૂકો નહોતી. ના, એમનો કાયદો હતો. હા, તેમનો કાયદો હતો અને આ જ કાયદાના ડરને તોડવા માટે હથિયાર વિના પણ એક બહુ મોટો પ્રહાર થઈ શકે છે તે સાબિત થવા જઈ રહ્યું હતું. આની સાથે જ આપણે દાંડીકૂચ તરફ આગળ વધીએ. ચોક્કસ. અને આ એક બહુ જ સુંદર નેરેટિવ શિફ્ટ છે. ક્રાંતિકારીઓનો રસ્તો અલગ હતો પણ લક્ષ્ય તો આઝાદી જ હતું. બરાબર. હવે આપણે જ્યારે દાંડીકૂચની વાત કરીએ ત્યારે અહિંસક જન આંદોલનની અસલી તાકાત જોવા મળે છે. તો નોટ્સ મુજબ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 12મી માર્ચથી 6ઠી એપ્રિલ 1930 દરમિયાન દાંડીકૂચ યોજાઈ હતી. આ યાત્રા સાબરમતી આશ્રમથી શરૂ થઈને દાંડી સુધી ગઈ હતી. હા. અને તેનું અંતર આશરે 240 માઇલ હતું. આ ઘટના સાથે નાગરિક અસહકાર આંદોલનનો પ્રારંભ થયો. સાચું. અડસર અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. મારો સવાલ એ છે કે જો કોઈ કાયદાનો વિરોધ જ કરવો હતો તો મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં બેસીને પણ મીઠું બનાવી શક્યા હોત. હા, એવું કરી શક્યા હોત. કોઈ એક જગ્યાએ મોટી સભા યોજીને પણ વિરોધ નોંધાવી શકાયો હોત તો પછી આ 240 માઇલ ચાલવાની જ શા માટે જરૂર પડી? આટલી લાંબી યાત્રા કેમ? આ બહુ જ સચોટ પ્રશ્ન છે અને આનો જવાબ માત્ર ઇતિહાસમાં નહીં પણ માનવ મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. અચ્છા, સાયકોલોજીમાં. હા, જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો દાંડીકૂચ એ માત્ર એક ભૌતિક યાત્રા ન હતી. તે એક સાયકોલોજીકલ બિલ્ડઅપ એટલે કે મનોવૈજ્ઞાનિક માહોલ ઊભો કરવાની એક બહુ મોટી રણનીતિ હતી. ઓહ. જરા વિચારો, જ્યારે ગાંધીજી 61 વર્ષની ઉંમરે 240 માઇલ ચાલવા નીકળ્યા ત્યારે તે 24 દિવસો દરમિયાન દેશમાં શું થયું હશે? મને લાગે છે દેશભરમાં સમાચારો ફેલાયા હશે, લોકો વાતો કરતા હશે. બિલકુલ. દરરોજ દેશના અને દુનિયાના અખબારોમાં લખાતું કે આજે યાત્રા ક્યાં ગામે પહોંચી છે. હા, એક ઉત્સુકતા જાગી હશે. રસ્તામાં આવતા દરેક ગામમાં લોકો તેમની સાથે જોડાતા ગયા. ગામના મુખીઓ બ્રિટિશ સરકારની નોકરીમાંથી રાજીનામા આપવા લાગ્યા. એટલે એક નાનકડી ટુકડીથી શરૂ થયેલી યાત્રા જ્યારે દાંડી પહોંચી ત્યારે તે એક વિશાળ જન સમુદાયમાં ફેરવાઈ ગઈ હતી. મતલબ આખો દેશ એમની સાથે ચાલવા લાગ્યો હતો. હા, જો તેમણે આશ્રમમાં જ મીઠું બનાવ્યું હોત ને તો તે એક દિવસનો સમાચાર બનીને રહી જાત. પણ 24 દિવસ ચાલવાથી આખા દેશમાં ઉત્સાહનો જ્વાળામુખી તૈયાર થઈ ગયો. વાહ, આ તો જબરદસ્ત વાત કહી તમે. પણ સર, મને હજુ એક વસ્તુ થોડી ખટકતી છે. હા, કહો ને. મીઠું જ શા માટે? બ્રિટિશરોના તો બીજા કેટલાય અન્યાયી કાયદા હતા. જમીન મહેસૂલના કાયદા હતા, કાપડ પરના કર હતા. તો પછી ગાંધીજીએ માત્ર એક ચપટી મીઠાને જ કેમ હથિયાર બનાવ્યો? અને આ જ મહાત્મા ગાંધીની રાજકીય સમજની સૌથી મોટી તાકાત હતી. કેવી રીતે? મીઠાની પસંદગી પાછળ બહુ મોટું આર્થિક અને સામાજિક તર્ક હતું. જુઓ, જમીન મહેસૂલનો વિરોધ માત્ર ખેડૂતો કરે, કાપડના કાયદાનો વિરોધ માત્ર વેપારીઓ કરે. હા, એ તો છે. પણ મીઠું એક એવી વસ્તુ છે જે અમીરથી લઈને અત્યંત ગરીબ માણસને રોજે રોજ જોઈએ છે. સાચી વાત. જમવામાં તો બધાને મીઠું જોઈએ જ. હા, તે કુદરતી સંસાધન છે જે દરિયા કિનારે મફત મળે છે. બ્રિટિશ સરકારે તેના પર કર લગાવીને અને તેના ઉત્પાદન પર પોતાનો એકાધિકાર જમાવીને ગરીબમાં ગરીબ ભારતીયના અસ્તિત્વ પર સીધો હુમલો કર્યો હતો. એટલે કે મીઠું એક એવું પ્રતીક હતું જેણે આખા દેશને મતલબ જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વિના એક તાંતણે બાંધી દીધો. એક્ઝેક્ટલી. અને આ જ સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ એટલે કે નાગરિક અસહકાર આંદોલનનો પાયો બન્યો. રાઈટ. સામાન્ય નાગરિકોમાં સરકારના અન્યાયી કાયદાનો સવિનય એટલે કે શાંતિપૂર્વક ભંગ કરવાની હિંમત જાગી. બ્રિટિશ સરકારની તાકાત તેમના કાયદા અને પોલીસના ડરમાં હતી. હા, ડર જ સૌથી મોટું હથિયાર હતું એમનું. પણ મીઠું હાથમાં લઈને ગાંધીજીએ એ ડરને જ તોડી નાખ્યો. આ ખરેખર અદ્ભુત રણનીતિ હતી. પણ પ્રિલિમ્સ પરીક્ષા માટે ઉમેદવારોએ આમાં ક્યાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? મેં જોયું છે કે જીપીએસસીમાં ઘણીવાર ફેક્ટ્સમાં ભૂલો થઈ જતી હોય છે. હા, પ્રિલિમ્સ પરીક્ષા માટે ઉમેદવારોએ ખાસ ચેતવું જોઈએ કે એક્ઝામિનર ટ્રેપમાં ન ફસાય. ટ્રેપ એટલે કેવી રીતે એ ફસાવે? ગુજરાતની ભૂગોળ અને ઇતિહાસના સંદર્ભમાં તારીખો અને આંકડાઓમાં ગૂંચવાડા ન થાય તે અત્યંત જરૂરી છે. નોટ્સમાં સ્પષ્ટ છે કે યાત્રા 12મી માર્ચ 1930ના રોજ શરૂ થઈ અને 6ઠી એપ્રિલ 1930ના રોજ પૂર્ણ થઈ. બરાબર. વળી અંતર આશરે 240 માઇલ છે. હા, માઇલ. ઘણીવાર પરીક્ષાના વિકલ્પોમાં 240 કિલોમીટર લખી દેવામાં આવે છે અને સ્ટુડન્ટ્સ એ જ ટીક કરી દે છે. ઓહ, આ તો બહુ મોટી ભૂલ થઈ જાય. હા, યાદ રાખો 240 માઇલ એટલે આશરે 386 કિલોમીટર થાય. આ નાની લાગતી ભૂલ સીધી નેગેટિવ માર્કિંગ તરફ દોરી શકે છે. બાપરે, તો 12મી માર્ચથી 6ઠી એપ્રિલ અને 240 માઇલ અથવા તો આશરે 386 કિલોમીટર. આ ખાસ યાદ રાખવાનું. બિલકુલ. હવે જુઓ, આ વાત થઈ રાજકીય આઝાદી અને બ્રિટિશ કાયદાના ભંગની. પણ હવે આપણે રાજકીય આઝાદી પરથી એક અલગ જ પ્રકારની આઝાદી તરફ જવું છે. એટલે કે સામાજિક આઝાદી. હા, સામાજિક આઝાદી અને સમાનતા. કારણ કે દેશની આઝાદી જેટલી જ મહત્વની લડાઈ સમાજની અંદર રહેલી ભયંકર અસમાનતા દૂર કરવાની પણ હતી. સાચી વાત છે. જો આઝાદી પછી દેશના જ નાગરિકો વચ્ચે ભેદભાવ ચાલુ રહે તો મને લાગે છે એ આઝાદીનો કોઈ અર્થ નથી. બહુ જ સાચી વાત કહી તમે. સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી ક્યારેય ટકી શકતી નથી. અને આ જ વાત આપણને હિતેશ સારથી નોટ્સના ત્રીજા અને અત્યંત સંવેદનશીલ મુદ્દા તરફ લઈ જાય છે. 20મી માર્ચ 2026ના રોજ મહાળ સત્યાગ્રહની 99મી વર્ષગાંઠ નિમિત્તે સામાજિક સશક્તિકરણ દિવસ એટલે કે સોશિયલ એમ્પાવરમેન્ટ ડે ઉજવાયો. હા. નોટ્સ અનુસાર 1927માં ડોક્ટર બી.આર. આંબેડકર દ્વારા દલિતોના પાણી પીવાના અધિકાર માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. તો આ બધાનો અર્થ શું છે?
પણ સર મને અહીં એક કન્ફ્યુઝન છે અને કદાચ ઘણા વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન થતો હશે ચોક્કસ પૂછો ને. ડોક્ટર આંબેડકરે પોતાના આંદોલનની શરૂઆત માટે એક તળાવમાંથી પાણી પીવાના મુદ્દાને જ કેમ પસંદ કર્યો? મતલબ તેઓ મંદિરમાં પ્રવેશ માટે આંદોલન કરી શક્યા હોત અથવા તો સીધી રાજકીય સત્તા માટે મોટી માંગણી કરી શક્યા હોત. એક સામાન્ય તળાવમાંથી પાણી પીવાથી આખો સમાજ કેવી રીતે બદલાઈ જાય? આનાથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે અને તે છે માનવ અસ્તિત્વ અને ગરિમાનો પ્રશ્ન. ગરિમાનો પ્રશ્ન? હા, જરા તે સમયના સમાજની કલ્પના કરો. પશુ પક્ષીઓ, કૂતરા કે બિલાડા જાહેર તળાવમાંથી પાણી પી શકતા હતા, રાઈટ. પણ એક ચોક્કસ સમુદાયના મનુષ્યોને ત્યાંથી પાણી પીવાની મનાઈ હતી. જુઓ, પાણી એ કોઈ લક્ઝરી નથી, તે જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે. એના વગર તો જીવન જ શક્ય નથી. બિલકુલ. જ્યારે કોઈ સમુદાયને પાણી નકારવામાં આવે છે ને, ત્યારે તે માત્ર પાણીનો ઇનકાર નથી, તે તેમના મનુષ્ય હોવાના અસ્તિત્વનો જ ઇનકાર છે. ઓહ, એટલે કે આ લડાઈ માત્ર તરસ છીપાવવાની નહોતી પણ મનુષ્ય તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી. બિલકુલ. ડોક્ટર આંબેડકર બહુ સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી સમાજના પાયામાં રહેલા સૌથી ક્રૂર ભેદભાવને પડકારવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ મંદિરમાં પ્રવેશ કે રાજકીય સત્તા અર્થહીન છે. વાત તો સાચી છે. 1927માં જ્યારે તેમણે હજારો દલિતો સાથે ચૌડાર તળાવનું પાણી પીધું ત્યારે તેમણે એક જ ઝાટકે સદીઓ જૂની સામાજિક ભેદભાવની પ્રથાને નકારી કાઢી. આ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક ક્રાંતિ હતી. એટલે એમ કહી શકાય કે વર્ષોથી ચાલી આવતી ગુલામીની માનસિકતા તૂટી રહી હતી. હા, દલિત સમાજ જે અત્યાર સુધી માત્ર દયાની અપેક્ષા રાખતો હતો તે હવે પોતાના અધિકારો માટે જાતે ઊભો થઈ રહ્યો હતો. અને આ જ લડાઈ આગળ જઈને આપણા ભારતીય બંધારણનો મજબૂત પાયો બની, સાચું ને? હા, આ પોલિટી વિષય સાથેનું એકદમ સીધું લિંકેજ છે. મેન્સ પરીક્ષાના સામાજિક ન્યાય એટલે કે સોશિયલ જસ્ટિસના પેપર માટે આ અત્યંત ઉપયોગી મુદ્દો છે. કઈ રીતે? તમે જે મહાડ સત્યાગ્રહની વાત કરી તેના જ બીજમાંથી આપણા બંધારણની બે સૌથી શક્તિશાળી કલમોનો જન્મ થયો. ઓ અચ્છા, કઈ બે કલમો? આર્ટિકલ 15 એટલે કે કલમ 15 જે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવનો સખત નિષેધ કરે છે. બરાબર. અને આર્ટિકલ 17 જે અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી કરે છે. વાહ, એટલે એમ કહી શકાય કે 1927માં મહાડના ચૌદાર તળાવ કિનારે જે ઘટના બની તે 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કાયદાના રૂપમાં એક મોટું વટવૃક્ષ બની ગઈ. એકદમ સાચું. 20મી માર્ચને સામાજિક સશક્તિકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે આપણને અને ખાસ કરીને આવનારા ભવિષ્યના અધિકારીઓને યાદ અપાવે છે કે સામાજિક ન્યાય એ બંધારણનો આત્મા છે. બરાબર. ઉમેદવારોએ એ સમજવું જ પડશે કે આ ઐતિહાસિક સામાજિક આંદોલનોએ જ આપણા બંધારણ નિર્માતાઓને એ સ્પષ્ટ દૃષ્ટિકોણ આપ્યો હતો કે સ્વતંત્ર ભારતમાં દરેક નાગરિકને કાયદાકીય રીતે સમાનતા મળવી જ જોઈએ. આ જોડાણ સમજવું ખરેખર અદ્ભુત છે. આપણે આજે 3 અલગ અલગ પણ અંદરથી જોડાયેલા પ્રવાહો જોયા. આઝાદી માટે સશસ્ત્ર અને વૈચારિક ક્રાંતિ જોઈ, કાયદાના ભંગ માટેનું અહિંસક જન આંદોલન જોયું અને સામાજિક સમાનતા માટેની પાયાની લડાઈ પણ જોઈ. હા, આ ત્રણેય પિલર્સ છે. હવે જો આપણે આ બધી વિગતોને એક સાથે ભેગી કરીએ. પ્રિલિમ્સ પરીક્ષા નજીક હોય ત્યારે ફેક્ટ્સનું રિવિઝન બહુ જ જરૂરી છે. ચોક્કસ. તો ચાલો હવે આ માહિતીને એકદમ પાક્કી કરવા માટે એક એક્ટિવ રિકોલ સેશન કરીએ. હું તમને કીવર્ડ્સ આપીશ અને આપણે સાથે મળીને તેને એક્ઝામની દૃષ્ટિએ રિવાઇઝ કરીશું. આ ખૂબ જ સારો અને ઇન્ટરેક્ટિવ વિચાર છે. ઉમેદવારો પણ આ સાંભળતી વખતે મનમાં જવાબો વિચારી શકે છે. તો સૌથી પહેલા ચંદ્રશેખર આઝાદ અને HSRA. આઝાદનો જન્મ 1906માં 27મી ફેબ્રુઆરી 2026ના રોજ તેમનો 95મો શહીદ દિવસ મનાવાયો. સૌથી મહત્વની બાબત 1928માં ભગતસિંહ સાથે મળીને HSRA એટલે કે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના. અને લક્ષ્ય માત્ર અંગ્રેજોને ભગાડવાનું નહીં પણ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સમાજવાદી પ્રજાસત્તાક લાવવાનું હતું. પરફેક્ટ. હવે બીજો મુદ્દો, દાંડી કૂચ. દાંડી સુધીની યાત્રા. અંતર આશરે 240 માઇલ એટલે કે 386 કિલોમીટર. અને તેનું મહત્વ. આ કોઈ સામાન્ય યાત્રા નહોતી પણ નાગરિક અસહકાર આંદોલન એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટનો ઐતિહાસિક પ્રારંભ હતો. ગરીબોના હિત માટે મીઠાના કાયદાનો ભંગ. બરાબર. અને છેલ્લે મહાડ સત્યાગ્રહ. વર્ષ 1927 ડોક્ટર BR આંબેડકર દ્વારા દલિતોના સાર્વજનિક તળાવમાંથી પાણી પીવાના મૂળભૂત અધિકાર માટેની લડાઈ. 20મી માર્ચ 2026ના રોજ તેની 99મી વર્ષગાંઠ નિમિત્તે સામાજિક સશક્તિકરણ દિવસ ઉજવાયો. અને પોલિટી લિંકેજ. ભારતીય બંધારણની કલમ 15 એટલે કે ભેદભાવનો નિષેધ અને કલમ 17 એટલે કે અસ્પૃશ્યતા નાબૂદીનો મજબૂત પાયો. વાહ, આ રિવિઝન ખરેખર મગજમાં ફેક્ટ્સને લોક કરી દેશે. આપણે શરૂઆતમાં જે વાત કરી હતી કે ઇતિહાસ એ માત્ર ધૂળ ખાતા પુસ્તકોનો વિષય નથી પણ તે આપણા વર્તમાન અને ભવિષ્યનો નકશો છે, તે આજે સાબિત થયું. બિલકુલ સાબિત થયું. નાઓ આજે પણ આપણા બંધારણ, આપણા કાયદા અને આપણા સમાજનું ઘડતર કરી રહી છે. અને આ ગહેન ચર્ચાઓના અંતે પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે હું એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી જવા માંગુ છું. ચોક્કસ, કહો. જરા ઊંડાણથી વિચારો કે એક નાનકડી યાત્રા અથવા તો સાર્વજનિક તળાવમાંથી પાણી પીવાનો એક સાવ સામાન્ય લાગતો પ્રયાસ જ્યારે યોગ્ય નેતૃત્વ અને અતૂટ દૃઢ નિશ્ચય સાથે થાય છે ત્યારે તે આવનારી પેઢીઓ માટે દેશનો સર્વોચ્ચ બંધારણીય કાયદો બની જાય છે. હા, સાચી વાત છે. તો આના પરથી વિચારવા જેવો અને કદાચ મેન્સ પરીક્ષાના એસે એટલે કે નિબંધ માટેનો એક મોટો મુદ્દો એ છે કે સમાજમાં સમાનતા અને ન્યાય લાવવા માટે શું કાયદો પહેલા જરૂરી છે કે પછી લોકોમાં સામાજિક જાગૃતિ લાવતું આંદોલન પહેલા જરૂરી છે? બહુ ઊંડો પ્રશ્ન છે આ તો. હા, કાયદો સમાજને બદલે છે કે સમાજની જાગૃતિ સરકારને કાયદો બદલવા મજબૂર કરે છે? વાહ, આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેના પર દરેક ઉમેદવારે ગંભીરતાથી વિચારવો જોઈએ અને પોતાના મંતવ્યો સ્પષ્ટ કરવા જોઈએ. બિલકુલ. અને હા, હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સની આ ગહન ચર્ચાના આધારે અમે આ સેશનના અંતે નીચે ટેક્સ્ટ ફોર્મેટમાં પરીક્ષાલક્ષી હાઈ ક્વોલિટી MCQs અને મેન્સના પ્રશ્નો પૂરા પાડી રહ્યા છીએ. હા,
એ સોલ્વ કરવા બહુ જ જરૂરી છે. બિલકુલ આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો અને જવાબો લખવાની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. આજની આ માહિતી અને વિશ્લેષણથી ચોક્કસપણે એક અધિકારી તરીકેનો સ્પષ્ટ દૃષ્ટિકોણ મળ્યો હશે એવી હું આશા રાખું છું. મને પણ પૂરો વિશ્વાસ છે. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ અને તમારી આગળની તૈયારી માટે ખૂબ જ પ્રોત્સાહક શુભેચ્છાઓ. તૈયારી કરતા રહો અને સૌથી અગત્યનું વિચારતા રહો. વિચારો કે ગામના ચોરે પંચાયતની બેઠક ચાલી રહી છે. કાગળ પર, સરકારી રેકોર્ડમાં અને પંચાયતની ઓફિસ બહાર મારેલી તકતી પર એક મહિલાનું નામ સરપંચ તરીકે લખેલું છે. બહુ સામાન્ય દ્રશ્ય છે. હા, પણ ખુરશી પર કોણ બેઠું છે? તેમના પતિદેવ. ગ્રામજનો તેમને જ સરપંચ સાહેબ કહીને બોલાવે છે. બરાબર. અને તમામ નિર્ણયો, સહી સિક્કા અને નાણાકીય વહીવટ એ જ સંભાળે છે. ભારતમાં દાયકાઓથી ચાલતી આ સરપંચ પતિની પ્રથા માત્ર એક મજાક નથી, પણ આપણા વહીવટી માળખાની એક કડવી વાસ્તવિકતા છે. સાચી વાત છે. તો આજના આપણા ગહન વિશ્લેષણમાં જે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક માસ્ટર ક્લાસ સમાન છે, આપણે માત્ર આ પ્રથાની જ નહીં પણ ગ્રામીણ ભારતના આખા માળખાને બદલી રહેલી નવી સરકારી નીતિઓની ચર્ચા કરવાના છીએ. બિલકુલ. અને આ વિશ્લેષણનો મુખ્ય અભિગમ જ એ છે કે આપણે વસ્તુઓને ગોખવાની નથી પણ એને સમજવાની છે. હા, એક્ઝેક્ટલી. ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી કે સીસીઈના મેઇન્સ પેપરમાં જ્યારે ગવર્નન્સ એટલે કે જાહેર વહીવટની વાત આવે ત્યારે માત્ર યોજનાઓના નામ લખવાથી માર્ક્સ નથી મળતા. રાઈટ. આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે આજે એવા 4 સ્તંભોનું વિશ્લેષણ કરીશું, જેમ કે સ્થાનિક નેતૃત્વ, માળખાગત સુવિધા, જાહેર આરોગ્ય અને કૃષિ અર્થતંત્ર. એટલે આપણે એ જાણીશું કે આ યોજનાઓ પાછળનો તર્ક શું છે. હા, અને આ તમામ પાસાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ પણ જોઈશું. તો ચાલો શરૂઆત આ સરપંચ પતિવાળા મુદ્દાથી જ કરીએ. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં પંચાયતી રાજ મંત્રાલયના એક નવા અભિયાનનો ઉલ્લેખ છે, જેનું નામ છે સે નો ટુ પ્રોક્સી સરપંચ. હવે બંધારણીય ઇતિહાસ જોઈએ તો 72-73માં બંધારણીય સુધારા દ્વારા કલમ 243D હેઠળ મહિલાઓને અનામત આપી દેવાઈ. હા, કલમ 243D. રાઈટ. ગુજરાત જેવા કેટલાક રાજ્યોમાં તો આ અનામત 50% જેટલી છે. પણ મારો સીધો અને પ્રેક્ટિકલ સવાલ એ છે કે આટલા વર્ષોથી મૂળ ઘાલીને બેઠેલી આ પુરુષ પ્રધાન માનસિકતા માત્ર એક અભિયાન કે સ્લોગન ચલાવવાથી કેવી રીતે બદલાશે? બહુ જ સારો પ્રશ્ન છે. મતલબ જમીની સ્તર પર એવું કયું મિકેનિઝમ છે જે એક પતિને સરપંચની ખુરશી પર બેસતો રોકશે? જુઓ, આ સવાલ દરેક એસ્પિરન્ટના મનમાં થવો જોઈએ. માત્ર પોસ્ટર લગાવવાથી સત્તાના સમીકરણો રાતોરાત નથી બદલાતા. બરાબર. પરંતુ આ નવું અભિયાન એ કોઈ સામાન્ય જાગૃતિ કાર્યક્રમ નથી. તેની પાછળ એક કડક વહીવટી માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. અચ્છા. અગાઉ શું થતું? જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ કે તાલુકા કક્ષાના અધિકારીઓ પણ આ પ્રોક્સી પ્રથાને ચલાવી લેતા હતા. હા, એ લોકો આ ખાડા કાન કરતા. બિલકુલ. તેઓ જાણતા હતા કે મીટિંગમાં સરપંચના પતિ આવ્યા છે, છતાં તેઓ તેમને હાજર ગણતા. હા. હવે સ્પષ્ટ કાનૂની પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઓકે. જો કોઈ સરકારી બેઠકમાં ચૂંટાયેલી મહિલા સરપંચની જગ્યાએ તેમના પરિવારનો કોઈ પુરુષ સભ્ય હાજર રહે તો તે બેઠક જ ગેરકાયદેસર ગણાશે અને પસાર કરેલા ઠરાવો રદ થશે. ઓ, એટલે કે સીધી વહીવટી કાર્યવાહી. હા. જો કામ જ અટકી પડશે તો તેમને ફરજિયાત મહિલા સરપંચને આગળ લાવવા પડશે. એટલું જ નહીં, આમાં ટેકનોલોજી પણ બહુ મોટો ભાગ ભજવે છે. હવે ગ્રામ સભાઓનું જીઓ ટેગિંગ અને ફરજિયાત વિડીયો રેકોર્ડિંગ શરૂ થઈ રહ્યું છે. અરે વાહ, વિડીયો રેકોર્ડિંગ ફરજિયાત. હા, જો કોઈ નાણાકીય ઠરાવ પસાર થાય અને વિડીયોમાં મહિલા સરપંચ હાજર ન દેખાય તો તે ઠરાવ અમાન્ય ઠરે છે. આ તો બહુ મોટો બદલાવ કહેવાય. અને આ ઉપરાંત મહિલા સરપંચોને સીધી તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તેઓ પંચાયતનો આર્થિક વહીવટ જાતે કરી શકે. એટલે પેલી ડિજિટલ સાઇન. હા, ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ, જેને ડીએસસી કહેવાય છે, એનો ઉપયોગ તેઓ જાતે કરી શકે. મેઇન્સ પરીક્ષાના દ્રષ્ટિકોણથી આને સમજીએ તો આ યાત્રા ટોકનિઝમ એટલે કે માત્ર નામ પૂરતા પ્રતિનિધિત્વથી શરૂ થઈને વાસ્તવિક સશક્તિકરણ તરફ જઈ રહી છે. આ વાત ખરેખર આંખ ઉઘાડનારી છે. જો સત્તા ખરા અર્થમાં મહિલાના હાથમાં આવે તો ગામના પ્રશ્નોની પ્રાથમિકતા આપોઆપ બદલાઈ જાય છે. એક્ઝેક્ટલી. ઇતિહાસ સાક્ષી છે કે મહિલા નેતૃત્વ હંમેશા મોટા બિલ્ડિંગ કે કોન્ટ્રાક્ટ કરતા પાણી, આરોગ્ય અને શિક્ષણને વધુ મહત્વ આપે છે. સાચી વાત છે. અને અહીંથી જ આપણે આપણા બીજા મુદ્દા તરફ વળીએ છીએ, પાણી. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં જલ જીવન મિશનનો ડેટા આપેલો છે. જેજેએમ. હા, જેજેએમ. આ મિશનને હવે 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. તેનો લક્ષ્યાંક છે કે દરેક ગ્રામીણ ઘરને દૈનિક 55 લીટર શુદ્ધ પાણી પૂરું પાડવું. બરાબર. જો આપણે વ્યવહારુ રીતે વિચારીએ તો 55 લીટર એટલે 3 થી 4 મોટી ડોલ. પીવા, રાંધવા અને પ્રાથમિક સ્વચ્છતા માટે એક સામાન્ય પરિવાર માટે આ પૂરતું છે. હા, એટલું ઇનફ છે. પરંતુ મારો અહીં એક મોટો પ્રશ્ન છે. આ મિશન અગાઉ 2024માં પૂરું થવાનું હતું. રાઈટ. તો પછી તેને 2028 સુધી કેમ ખેંચવામાં આવ્યું? શું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ધીમું ચાલી રહ્યું છે? ના, એવું નથી. તો શું આ કોઈ ફેલ્યોર છે? જો, ઉપર છેલ્લી રીતે જોતા એવું લાગે કે આપણે ડેડલાઇન ચૂકી ગયા છીએ, પણ વાસ્તવિકતા અને યોજનાનો વ્યાપ કંઈક અલગ છે. જલ જીવન મિશનનો પ્રથમ તબક્કો પાઇપલાઇન નાખવા વિશે હતો. એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર? બિલકુલ. કરોડો ઘરોમાં નળ તો લાગી ગયા, પણ ઉનાળામાં જ્યારે ભૂગર્ભ જળનું સ્તર 500 ફૂટ નીચે જતું રહે ત્યારે એ નળમાંથી પાણીની જગ્યાએ હવા જ આવે ને. હા, નળ હોય પણ પાણી જ ના હોય તો શું કામનું? આથી જ 2028 સુધીનો સમય જે લંબાવવામાં આવ્યો છે તે સોર્સ સસ્ટેનેબિલિટી એટલે કે જળસ્ત્રોતને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે છે. ઓકે. આમાં ગ્રે વોટર મેનેજમેન્ટ એટલે કે વપરાયેલા પાણીનું રિસાયકલિંગ, વરસાદી પાણીનો સંગ્રહ અને ગામના તળાવોને ઊંડા કરવા જેવા કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. સમજાયું. એટલે કે પાઇપ તો નંખાઈ ગઈ, પણ હવે એ પાઇપમાં 12 માસ પાણી ક્યાંથી આવશે તેનું કાયમી આયોજન થઈ રહ્યું છે. એક્ઝેક્ટલી. પણ આમાં નોટ્સમાં એક બીજી ટર્મ હાઇલાઇટ કરેલી છે. જલ શક્તિ મંત્રાલય દ્વારા સુજલ ગામ આઈડી લોન્ચ કરાયું છે. તો આ સુજલ ગામ આઈડીની આખી વાતમાં ક્યાં જરૂર પડી ગઈ? શું આ કોઈ કાગળ પર અપાતું સર્ટિફિકેટ છે? ના ના, આ કોઈ સામાન્ય સર્ટિફિકેટ નથી. આને તમે ગામના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડિજિટલ આધાર કાર્ડ કહી શકો. અચ્છા, ડિજિટલ આધાર કાર્ડ. હા, અગાઉના સમયની સિસ્ટમ યાદ કરો.
કાગળ પર રિપોર્ટ બની જતો કે આ ગામમાં પાણીની સુવિધા પહોંચી ગઈ છે અને એ ફાઇલ ગાંધીનગર કે દિલ્હી પહોંચી જતી. હા, પણ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અલગ જ હોય. બરાબર. વાસ્તવમાં જમીન પર પંપ બગડેલો હોય કે પાઇપ તૂટેલી હોય. હવે સુજલ ગામ આઈડી દ્વારા એક ડીપ ડિજિટલ મેપિંગ થાય છે. આ એક લાઈવ ડેશબોર્ડ છે ઓકે. જેમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT સેન્સર્સનો ઉપયોગ કરીને પાણીનો ફ્લો, પાણીની ગુણવત્તા અને પ્રેશરનો રિયલ ટાઈમ ડેટા સીધો સેન્ટ્રલ સર્વર પર જાય છે. આનો અર્થ તો એ થયો કે આ એક જીવંત એલર્ટ સિસ્ટમ છે. બિલકુલ. જો કોઈ ગામમાં 3 દિવસથી પાણીનું પ્રેશર ઓછું હોય તો સેન્સર દ્વારા સિસ્ટમમાં સીધી લાલ બત્તી ઝબુકશે. હા, ઓટોમેટિક ટ્રેકિંગ. હવે કોઈ સ્થાનિક કોન્ટ્રાક્ટર કે અધિકારી કાગળ પર એમ ખોટું ન કહી શકે કે અમે તો રોજ પૂરતું પાણી આપીએ છીએ. સાચી વાત છે. આ ટેકનોલોજીથી માત્ર પારદર્શિતા જ નથી આવતી, પણ સ્થાનિક વહીવટ પર કામ કરવાનું એક સકારાત્મક દબાણ ઊભું થાય છે. અને આ જ મેન્સ માટેનો બહુ અગત્યનો પોઈન્ટ છે. ગવર્નન્સ અને ટેકનોલોજીનું મિશ્રણ. હવે જો પંચાયતમાં સક્ષમ નેતૃત્વ આવી ગયું, ગામમાં શુદ્ધ પાણી આવી ગયું, આ બંનેનો સીધો પ્રભાવ શાની પર પડે? ગામના છેવાડાના લોકોના આરોગ્ય પર. રાઈટ. અને જાહેર આરોગ્ય ક્ષેત્રે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં એક બહુ જ સંવેદનશીલ વિષય પર માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જેને આપણે NLEP કહીએ છીએ. હા, નેશનલ લેપ્રોસી ઇરેડિકેશન પ્રોગ્રામ. રાઈટ. નોટ્સ મુજબ 2025થી રક્તપિત્ત એટલે કે લેપ્રસીને નોટિફાયેબલ રોગ જાહેર કરવામાં આવ્યો છે. બરાબર છે. અને આના ટ્રેકિંગ માટે નિકુષ્ટ 2.0 પોર્ટલનો ઉપયોગ થઈ રહ્યો છે. મને આમાં થોડી ગૂંચવણ છે. મેડિકલ સાયન્સ અને કાયદાની ભાષામાં કોઈ રોગને નોટિફાયેબલ જાહેર કરવો એટલે ચોક્કસ શું? જો પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ બીમારી થાય ત્યારે દર્દી ડોક્ટર પાસે જાય, દવા લે અને વાત પૂરી થાય. અને દર્દીનો ડેટા પ્રાઇવેટ રહે છે. હા, દર્દીનો ડેટા ખાનગી રહે છે. પણ જ્યારે કોઈ રોગને એપિડેમિક ડિસીઝ એક્ટ અથવા રાજ્યના સ્વાસ્થ્ય કાયદા હેઠળ નોટિફાયેબલ જાહેર કરવામાં આવે ત્યારે તેનો સીધો કાનૂની અર્થ એ થાય છે કે કોઈ પણ ડોક્ટર, ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીમાં જ્યારે પણ તે રોગનો કોઈ નવો કેસ ધ્યાનમાં આવે ત્યારે તેમને ફરજિયાતપણે સરકારી સ્વાસ્થ્ય વિભાગને તેની જાણ કરવી જ પડે. એટલે કે કોઈ પ્રાઇવેટ ડોક્ટર એમ ન કહી શકે કે આ તો મારા દર્દીની પ્રાઇવસી છે. ના, જરાય નહીં. તેમને આંકડો સરકારને આપવો જ પડશે, નહીંતર કાયદાકીય ભંગ ગણાશે. બરાબર. અને આ શા માટે જરૂરી છે એ સમજો. રક્તપિત્ત એટલે કે લેપ્રસીને લઈને ભારતમાં સામાજિક કલંક, જેને આપણે સ્ટિગ્મા કહીએ છીએ, એ બહુ મોટું છે. હા, લોકો ડરના કારણે બીમારી છુપાવે છે. એક્ઝેક્ટલી. હવે જ્યારે સરકારનું લક્ષ્યાંક આ બીમારીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે ત્યારે તેમની પાસે સચોટ ડેટા હોવો અત્યંત જરૂરી છે. રાઈટ. જો સરકાર પાસે આંકડા જ ન હોય કે દેશના કયા ખૂણામાં કેસ વધી રહ્યા છે તો તેઓ દવાઓ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને મેડિકલ ટીમો ક્યાં મોકલશે? અહીં પ્રિલિમ્સ માટે એક એક્ઝામ ટ્રેપ પણ યાદ રાખવા જેવી છે. કઈ ટ્રેપ? એસ્પિરન્ટ્સે એલિમિનેશન એટલે કે કેસની સંખ્યા નહિવત કરવી અને ઇરેડિકેશન એટલે કે મૂળમાંથી નાબૂદ કરવું, આ બંને વચ્ચેનો તફાવત સમજવો પડશે. અચ્છા, બંને અલગ છે. હા, ભારતે રક્તપિત્તનું એલિમિનેશન સિદ્ધ કરી લીધું છે. હવે આપણે ઇરેડિકેશન તરફ જઈ રહ્યા છીએ અને આ કામમાં નિકુષ્ટ 2.0 ગેમ ચેન્જર બનશે. ઓકે. જેમ પાણીના ટ્રેકિંગ માટે સુજલ ગામ આઈડી હતું, એમ આ આરોગ્ય માટે નિકુષ્ટ પોઈન્ટ ઓ છે. હા, લગભગ એવું જ. તો આ પોર્ટલ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે? આને સમજવા માટે આપણે ફાઇનાન્શિયલ ક્રેડિટ સ્કોરનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. જેમ તમારો સિબિલ સ્કોર તમારી સાથે દરેક બેંકમાં ફરે છે, તેવી જ રીતે નિકુષ્ટ 2.0 એ રક્તપિત્તના દર્દીઓનો એક સેન્ટ્રલાઇઝ્ડ ક્લાઉડ બેઝડ ડિજિટલ ડેટાબેઝ છે. ઓકે, એટલે દર્દીનો બધો ડેટા ઓનલાઈન. હા, ધારો કે દાહોદનો કોઈ શ્રમિક મહારાષ્ટ્રમાં મજૂરી કરવા જાય છે. જો તેની સારવાર ચાલુ હોય અને તે રાજ્ય બદલે તો જૂની કાગળવાળી સિસ્ટમમાં તેની દવાનો કોર્સ અધૂરો રહી જતો હતો. હા, અને દવા છૂટી જવાથી રોગ ફરી ઉથલો મારતો. બિલકુલ. હવે નિકુમટુષ્ટ 2.0 દ્વારા તે દેશના કોઈ પણ ખૂણે જાય તેનું ડેટા ટ્રેકિંગ સતત રહેશે. મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલ માત્ર તેનું નામ નાખશે અને તેની આગળની દવાઓ ત્યાંથી જ શરૂ થઈ જશે. આ આખી કડી કેટલી જબરજસ્ત રીતે ગોઠવાઈ છે. આપણે સશક્ત વહીવટની વાત કરી, શુદ્ધ પાણીના રિયલ ટાઈમ ટ્રેકિંગની વાત કરી અને આરોગ્યના ડીપ ડિજિટલ નેટવર્કની વાત કરી. પણ જુઓ, આ બધી જ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે અને ગામડાને ટકાવી રાખવા માટે એક મજબૂત આર્થિક પીઠબળ જોઈએ. સાચી વાત છે. પૈસા વગર તો કશું શક્ય નથી. ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ કોણ છે? આપણો ખેડૂત. જો ખેડૂત સદ્ધર હશે તો જ આખું ગામ સદ્ધર બનશે અને આ બધી સુવિધાઓનો અર્થ રહેશે. હિતેશ, સારથી કરંટ અફેર્સ નોટ્સનો આપણો છેલ્લો મુદ્દો ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલો છે. કિસાન ક્રેડિટ કાર્ડ. હા, કિસાન ક્રેડિટ કાર્ડ અથવા KCC. નોટ્સ મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પાક ધિરાણની એટલે કે ક્રોપ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને સીધી 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. બરાબર. આ 2 લાખ રૂપિયાનો વધારો એટલે સીધો 66% મોટો ઉછાળો છે. પણ હું અહીં થોડો વિરોધ નોંધાવવા માંગીશ. કેમ? શું વાંધો છે આમાં? જુઓ, એક તરફ આપણે જાણીએ છીએ કે ભારતીય ખેડૂતો પહેલાથી જ દેવાના ડુંગર નીચે દબાયેલા છે. ખેડૂત આત્મહત્યાના કિસ્સાઓ આપણે ન્યૂઝમાં વાંચીએ છીએ. તો શું લોનની લિમિટ 5 લાખ કરવાથી આપણે તેમને ઔપચારિક રીતે વધુ મોટા દેવા તરફ નથી ધકેલી રહ્યા? જો વરસાદ ખેંચાય અને પાક નિષ્ફળ જાય તો તે 5 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવશે? શું આનાથી ખેડૂત ડેટ ટ્રેપ એટલે કે દેવાની જાળમાં નહીં ફસાય? જો તમારો આ ડર એકદમ વાજબી છે અને નીતિ નિર્માતાઓ સમક્ષ પણ આ સૌથી મોટો પડકાર રહ્યો છે. પરંતુ આ નિર્ણય પાછળનું ગ્રાઉન્ડ લેવલનું અર્થશાસ્ત્ર જરા ડીકોડ કરીએ. ઓકે, સમજાવો. 3 લાખ રૂપિયાની લિમિટ વર્ષો પહેલા નક્કી થઈ હતી. આજે કૃષિ ફુગાવો એટલે કે એગ્રીકલ્ચરલ ઇન્ફ્લેશન ક્યાં પહોંચ્યો છે તે જુઓ. હા, મોંઘવારી તો વધી જ છે. DAP ખાતર, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, ટ્રેક્ટરનું ડીઝલ અને ખેત મજૂરી આ બધાના ભાવ આસમાને છે. 3 લાખ રૂપિયામાં ખેડૂત માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પૂરતી જ ખેતી કરી શકતો હતો. રાઈટ. હવે વિચારો કે જો તેને 4 લાખની જરૂર પડે અને બેંક માત્ર 3 લાખ જ આપે તો બાકીના 1 લાખ રૂપિયા માટે તે ક્યાં જતો હતો? હા, ખાનગી વ્યાજખોરો પાસે. એક્ઝેક્ટલી. તે ફરજિયાત ગામના ખાનગી શાહુકાર પાસે જ જતો હતો જે મહિનાના 5 થી 7% તોતિંગ વ્યાજે પૈસા આપતા હતા. સાચો ડેટ ટ્રેપ ત્યાં શરૂ થતો હતો. ઓહ,
એટલે કે આ 5 લાખની લિમિટ ખેડૂતને અનૌપચારિક ક્ષેત્રના આર્થિક શોષણમાંથી બચાવવાનો એક મોટો પ્રયાસ છે. બિલકુલ બેંકમાંથી પૂરતા પૈસા મળવાથી તે પેલા શાહુકાર પાસે જતો અટકશે. બરાબર પકડ્યું તમે. એટલું જ નહીં, આ વધારાના 2 લાખ રૂપિયા તેને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે લાંબા ગાળાનું મૂડીરોકાણ કરવાની જગ્યા આપે છે. એટલે કેવી રીતે? અગાઉ ઐતિહાસિક રીતે જોઈએ તો 1998માં આરવી ગુપ્તા કમિટીની ભલામણથી કેસીસી શરૂ થયેલું. ત્યારે તેનો હેતુ માત્ર બિયારણ લાવવાનો હતો. પણ હવે 5 લાખની લિમિટથી ખેડૂત આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેમ કે ડ્રીપ ઇરિગેશન વસાવી શકશે, અચ્છા, સોલાર પંપ લગાવી શકશે અથવા માર્કેટમાં સારો ભાવ ન મળે ત્યાં સુધી પોતાના પાકને કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખવાનું ભાડું ચૂકવી શકશે. આ તો ખરેખર બહુ ફાયદાકારક છે. વળી આમાં એક મોટી સેફટી નેટ પણ છે. કેસીસીમાં ઇન્ટરેસ્ટ સબવેન્શનની સુવિધા છે. એ શું હોય છે? જો ખેડૂત સમયસર લોન ભરે તો તેને વ્યાજમાં 3%ની સીધી છૂટ મળે છે. એટલે કે તેનું અસરકારક વ્યાજ માત્ર 4% જેટલું જ રહે છે. ઓકે, આ તો બહુ જ ઓછું કહેવાય. હા, આ 5 લાખની આર્થિક સુરક્ષા, જેને આપણે ફાઇનાન્શિયલ બફર કહી શકીએ, એ ખેડૂતની જોખમ લેવાની અને નવી ટેકનોલોજી અપનાવવાની ક્ષમતા વધારે છે, જે લાંબા ગાળે દેશના કૃષિ વિકાસ દરને ઉપર લઈ જશે. આ આખી ચર્ચા સાંભળ્યા પછી મને લાગે છે કે આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આ ચારેય મુદ્દાઓનું એક બહુ જ સુંદર અને સંપૂર્ણ ચિત્ર ઊભું કર્યું છે. હા, બિલકુલ. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમના માટે આ એક પરફેક્ટ ક્વિક રિવિઝન કેપ્સ્યુલ છે. ચાલો આપણે આ બધી જ કડીઓને એક સાથે જોડીને જોઈએ. આજે આપણે શું શીખ્યા? આપણે જોયું કે આ બધી જ અલગ અલગ યોજનાઓ કોઈ સરકારી ફાઇલોના ટાપુઓ નથી, પણ એક જ સાંકળની કડીઓ છે. સાચી વાત છે, ઇન્ટરલિંક છે બધું. સૌથી પહેલા આપણે જોયું કે વહીવટી સ્તરે પ્રોક્સી સરપંચ હટાવીને સાચું મહિલા નેતૃત્વ લાવવું જરૂરી છે. જ્યારે આવું સક્ષમ નેતૃત્વ આવે ત્યારે તે જલ જીવન મિશન અને 55 લીટરના લક્ષ્યાંકને માત્ર પાઇપલાઇન નાખવા પૂરતો સીમિત ન રાખતા સોર્સ સસ્ટેનેબિલિટી તરફ લઈ જાય છે. રાઈટ. આ બધું યોગ્ય રીતે ચાલે છે કે નહીં તે સુજલ ગામ આઈડી નામના લાઈવ આઈઓટી ડેશબોર્ડથી ટ્રેક કરાય છે. બરાબર છે. શુદ્ધ પાણી અને સારા વહીવટથી આરોગ્ય સુધરે છે અને છેવાડાના શ્રમિકના આરોગ્યને રક્ષણ આપવા રક્તપિત્તને નોટિફાયેબલ રોગ બનાવી નિકુષ્ટ 2.0 દ્વારા ટ્રેક કરવામાં આવે છે. અને છેલ્લે ખેડૂતોની વાત. હા, આ આખા ગ્રામ્ય ઢાંચાને દબકતો રાખવા માટે ખેડૂતોને અનૌપચારિક દેવાની જાળમાંથી કાઢવા કેસીસીની મર્યાદા 5 લાખ કરાઈ. તમે જો, આ બધું જ દર્શાવે છે કે વર્તમાન નીતિઓ માત્ર યોજનાઓ જાહેર કરવા પૂરતી સીમિત નથી રહી. હવે ભારત સરકારનું પબ્લિક પોલિસી ફોકસ અમલીકરણ, પારદર્શિતા અને જવાબદારી પર છે. હા, ખાલી કાગળ પર વાતો નથી. બિલકુલ. ડેટા અને ડિજિટલ ટ્રેકિંગની મદદથી સિસ્ટમની ખામીઓને દૂર કરવાનો અને છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાનો આ એક બહુ જ વ્યવસ્થિત પ્રયાસ છે. અનુમાન પર ચાલતો વહીવટ હવે સચોટ ડેટા પર આધારિત વહીવટમાં બદલાઈ રહ્યો છે. અને આ જ વાત મને આજના એક અંતિમ વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. આપણા શ્રોતાઓ અને ખાસ કરીને તમામ એસ્પિરન્ટ્સ માટે એક બહુ મોટો પ્રશ્ન. આપણે જોયું કે ટેકનોલોજી હવે વહીવટનો અરીસો બની ગઈ છે. નિકુષ્ટ 2.0 દર્દીની બીમારીને સંતાડવા નથી દેતું અને સુજલ ગામ આઈડી પાણીના ખોટા રિપોર્ટ નથી બનવા દેતું. બધું જ રિયલ ટાઈમ અને ડિજિટલ થઈ ગયું છે. સાચી વાત. તો શું આપણે એ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી હદે સક્ષમ અને પારદર્શક બની જશે કે સિસ્ટમમાં રહેલા વચેટિયાઓ કે સરપંચપતિ જેવી પ્રોક્સી માનસિકતા માટે સંતાવાની કોઈ જગ્યા નહીં બચે? બહુ જ ઊંડો પ્રશ્ન છે. અથવા શું વર્ષોથી ચાલી આવતી ભ્રષ્ટ માનસિકતા કોઈને કોઈ રીતે આ બાયોમેટ્રિક્સ અને લાઈવ સેન્સર્સને પણ હેક કરવાનો રસ્તો શોધી લેશે? શું માત્ર ડિજિટલ ટ્રેકિંગ જ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો સંપૂર્ણ અંત લાવી શકે ખરી? આ વિચારવા જેવું છે ખરેખર. આ પ્રશ્નનો જવાબ તમારે જાતે વિચારવાનો છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ વિષયો પર મેન્સના જવાબો ફ્રેમ કરતા રહેજો. ધારો કે દેશની તિજોરી અત્યારે એકદમ છલકાઈ રહી છે. સરકાર પાસે સંસદમાં પૂર્ણ બહુમત પણ છે. છતાં પણ તેઓ પોતાની મરજીથી એ તિજોરીમાંથી 1 રૂપિયો પણ કાઢીને વાપરી શકતા નથી. હા, અને આજ તો આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. બિલકુલ. ભલે ગમે તેવી કટોકટી કેમ ન હોય, તેમને અમુક અત્યંત જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું જ પડે છે. આવું શા માટે? કારણ કે આપણું બંધારણ સત્તા પર બેઠેલા કોઈ પણ વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ નથી કરતું. સાચી વાત છે. જો ભારતીય લોકશાહીમાં કોઈ નેતા કે સરકાર સત્તાનો દુરુપયોગ કરવા માંગે તો બંધારણે તેમને રોકવા માટે અદ્રશ્ય સ્પીડ બ્રેકર્સ બનાવ્યા છે. એક્ઝેક્ટલી. અને આજના આ ડીપ ડાઇવમાં આપણે આ જ સ્પીડ બ્રેકર્સને ડીકોડ કરવાના છીએ. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે આપણે જોઈશું કે ભારતમાં સત્તા, નાણાં અને પારદર્શિતાનું સંતુલન કેવી રીતે જળવાય છે. જો, યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ એક પ્રીમિયમ માસ્ટર ક્લાસ છે. આપણે માત્ર કલમો ગોખવાની નથી, પણ તે કાયદાઓ જમીની સ્તર પર કેવી રીતે કામ કરે છે તેનું પૂરું એનાલિસિસ કરવાનું છે. તો સત્તાની સીડીના સૌથી ઉપરના પગથિયાથી જ શરૂઆત કરીએ. લોકશાહીનો મૂળ મંત્ર છે કે પ્રજા પોતાના પ્રતિનિધિઓ જાતે ચૂંટે, બરાબર ને? સરપંચથી લઈને દેશના વડાપ્રધાન સુધી. હા, પરંતુ રાજ્યના સૌથી સર્વોચ્ચ બંધારણીય વડા એટલે કે રાજ્યપાલ, તેમની કોઈ સીધી ચૂંટણી થતી નથી. તો મને એ સમજાવો કે જો આ પદ આટલું મહત્વનું છે તો પ્રજા તેમને કેમ નથી ચૂંટતી? આ બહુ જ રસપ્રદ બેકગ્રાઉન્ડ ધરાવે છે. બંધારણ સભામાં પણ આ જ પ્રશ્ન ઊભો થયો હતો. પણ ધારો કે રાજ્યપાલની ચૂંટણી થાય તો શું થાય? તો કદાચ 2 નેતાઓ વચ્ચે સત્તા માટે ટક્કર થાય. એક્ઝેક્ટલી. એક જ રાજ્યમાં 2 ચૂંટાયેલા નેતાઓ હશે, એક મુખ્યમંત્રી અને બીજા રાજ્યપાલ. બંને કહેશે કે પ્રજાએ અમને ચૂંટ્યા છે અને ત્યાં જ વહીવટી માળખું પડી ભાંગશે. અચ્છા, એટલે જ હિતેશ સારથીની નોટ્સમાં દર્શાવ્યા મુજબ અનુચ્છેદ 155 હેઠળ રાજ્યપાલની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ કરે છે. હા, તેમને ઇરાદાપૂર્વક ચૂંટણીના રાજકારણથી દૂર રખાય છે. પણ અહીં પ્રિલિમ્સ માટે એક મોટો એક્ઝામ ટ્રેપ છે. ઉમેદવારો વિચારે છે કે રાજ્યપાલનો કાર્યકાળ ફિક્સ 5 વર્ષનો હોય છે. હા, મેં પણ એવું વાંચ્યું હતું ક્યાંક. પણ અનુચ્છેદ 156 સ્પષ્ટ કરે છે કે તેઓ માત્ર રાષ્ટ્રપતિની મરજી એટલે કે પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ હોય ત્યાં સુધી જ પદ પર રહે છે.
પણ જુઓ રાષ્ટ્રપતિ તો કેન્દ્રીય કેબિનેટની સલાહ પર કામ કરે એટલે કેન્દ્ર સરકારી છે ત્યારે રાજ્યપાલને રાતોરાત કાઢી શકે હા વાસ્તવિકતા તો એ જ છે. તો પછી તેઓ સ્વતંત્ર નિર્ણય કેવી રીતે લઈ શકે? આ એક બહુ જ મોટો મેન્સનો મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલનું પદ કેન્દ્રની તાબેદારી હેઠળનું નથી, પણ પ્રેક્ટિકલી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સેતુ તરીકે તેમને વારંવાર વિવાદોનો સામનો કરવો પડે છે. અને આ જ વહીવટી માળખું કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુટીઝમાં સાવ અલગ રીતે કામ કરે છે, રાઈટ? બિલકુલ, ત્યાં રાજ્યપાલને બદલે લેફ્ટનન્ટ ગવર્નર અથવા એલજી હોય છે, અનુચ્છેદ 239 હેઠળ. તો દિલ્હી કે પુડુચેરીમાં આપણે જે વારંવાર એલજી અને મુખ્યમંત્રી વચ્ચે ડખા જોઈએ છીએ તેનું કાનૂની કારણ આ જ છે. કારણ કે રાજ્યોમાં રાજ્યપાલ માત્ર નામ પૂરતા વડા છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા રાષ્ટ્રપતિના વહીવટમાં આવે છે. એટલે એલજી પાસે કાયદાકીય હસ્તક્ષેપની ઘણી બધો પાવર હોય છે. ઓહ, એટલે એલજી એક સક્રિય એડમિનિસ્ટ્રેટર છે, માત્ર રબર સ્ટેમ્પ નથી. સાચી વાત. હવે સત્તા તો સમજી લીધી, પણ સત્તા ચલાવવા માટે જે સૌથી અગત્યનું છે તેના પર આવીએ. પૈસા, સરકારી તિજોરી. બરાબર. મધ્યયુગીન સમયમાં રાજાઓ પોતાની મરજીથી પ્રજાના પૈસા વાપરતા, કોઈ પૂછનાર નહોતું. પણ આધુનિક લોકશાહીમાં તો આવું ન ચાલે ને? ન જ ચાલે. આંતરરાષ્ટ્રીય સંદર્ભ જોઈએ તો બ્રિટનમાં મેગ્ના કાર્ટાથી લઈને ઘણી ક્રાંતિઓ આ જ મુદ્દે થઈ હતી, અને ભારતીય બંધારણમાં આ સિદ્ધાંતને અનુચ્છેદ 114માં મૂકવામાં આવ્યો છે. અને હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ આ અનુચ્છેદ પર બહુ ભાર મૂકે છે. તેને વિનિયોગ વિધેયક કે અપ્રોપ્રિએશન બિલ કહેવાય છે ને? હા, અને અહીં બીજો એક એક્ઝામ ટ્રેપ છે. ઘણા વિદ્યાર્થીઓ બજેટ અને એપ્રોપ્રિએશન બિલને એક જ માની લે છે. તો બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? જુઓ, બજેટ એ માત્ર એક પ્લાનિંગ છે કે આવક ક્યાંથી આવશે અને ક્યાં જશે. પણ એકવાર પ્લાનિંગ થઈ જાય પછી ભારતના એકીકૃત ભંડોળ એટલે કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઉપાડવા માટે કાયદાકીય મંજૂરી જોઈએ. અચ્છા, એટલે એ મંજૂરી આપતો કાયદો જ એપ્રોપ્રિએશન બિલ છે. એક્ઝેક્ટલી. અનુચ્છેદ 114 મુજબ આ બિલ પાસ થયા વગર સરકાર તિજોરીમાંથી ₹1 પણ નથી ઉપાડી શકતી. અને આ વિધેયકને નાણાં વિધેયક અથવા મની બિલ ગણવામાં આવે છે, એટલે રાજ્યસભા કરતાં લોકસભા પાસે આમાં વધારે પાવર છે, ખરું ને? હા, અને એનું લોજિક બહુ સિમ્પલ છે. તિજોરીમાં પૈસા કોના છે? જનતાના ટેક્સના પૈસા. બરાબર. એટલે નો ટેક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન. લોકસભાના સભ્યોને જનતાએ સીધા ચૂંટ્યા છે, એટલે પૈસા વાપરવાનો અંતિમ નિર્ણય પણ તેમનો જ હોવો જોઈએ. રાજ્યસભા તેને માત્ર 14 દિવસ રોકી શકે છે. એટલે સરકાર ગમે તેવી તાકાતવર હોય, પૈસા માટે તો તેને ધારાસભ્યો અને સાંસદો પર જ નિર્ભર રહેવું પડે. 100%. પણ અહીં મને એક બીજો વિચાર આવે છે. જો ધારાસભ્યોના વોટની આટલી બધી કિંમત હોય તો કોઈ પણ કોર્પોરેટ હાઉસ કે વિરોધ પક્ષ તેમને ખરીદીને બિલ વિરુદ્ધ વોટ કરાવી શકે ને? અને 60 તથા 70ના દાયકામાં ભારતમાં આવું જ થતું હતું, જેને આપણે આયા રામ ગયા રામની રાજનીતિ કહેતા. ઓ હા, સવારે એક પાર્ટીમાં અને સાંજે બીજી પાર્ટીમાં. હા, અને આ અસ્થિરતા રોકવા માટે જ 1985માં 52મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. એટલે કે 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી, એન્ટી ડિફેક્શન લો, પક્ષ પલટા વિરોધી કાયદો. બરાબર. જો તમે જે પક્ષના ચિહ્ન પર ચૂંટાયા છો તેનાથી વિરુદ્ધ જઈને વોટ કરો કે પક્ષ બદલો તો તમારું પદ રદ થઈ જાય. પણ જુઓ, આમાં પણ એક બહુ મોટો પ્રશ્ન છે. કોઈ ધારાસભ્યએ પક્ષપલટો કર્યો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા તો સ્પીકર પાસે હોય છે ને? હા, સ્પીકર પાસે. તો સ્પીકર પોતે તો કોઈ રાજકીય પક્ષમાંથી જ આવે છે, અને મોટાભાગે સત્તાધારી પક્ષના જ હોય છે. તો શું એવી શક્યતા નથી કે સ્પીકર પોતાના પક્ષના સભ્યોને બચાવી લે? બહુ જ વેલિડ પોઈન્ટ છે આ. જ્યારે આ કાયદો બન્યો ત્યારે તેમાં લખ્યું હતું કે સ્પીકરનો નિર્ણય અંતિમ રહેશે અને તેને કોર્ટમાં પડકારી શકાશે નહીં. આ તો સત્તાનો ખુલ્લો દુરુપયોગ કહેવાય. અને એટલે જ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો. હિતેશ સારથીની નોટ્સમાં એક અત્યંત મહત્વપૂર્ણ કેસનો ઉલ્લેખ છે, 1992નો કિહોતો હોલોહાન કેસ. હા, કિહોતો હોલોહાન કેસ. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું તે શું કહ્યું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે સ્પીકર 10મી અનુસૂચિ હેઠળ પક્ષપલટાનો નિર્ણય લે છે ત્યારે તેઓ સંચાલક નથી રહેતા, તેઓ એક ટ્રિબ્યુનલ બની જાય છે. અચ્છા, એક ન્યાયાધીશની જેમ. હા, અને ભારતમાં કોઈ પણ ટ્રિબ્યુનલ ન્યાયતંત્રની બહાર ન હોઈ શકે. એટલે સ્પીકરનો નિર્ણય જ્યુડિશિયલ રિવ્યુ એટલે કે ન્યાયિક પુનરાવલોકનને પાત્ર છે. શું વાત છે! એટલે જો સ્પીકર પક્ષપાત કરે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેને રદ કરી શકે છે. એક્ઝેક્ટલી. આ રીતે ન્યાયતંત્રે ધારાસભાની અંદર ઊભી થતી આપખુદશાહીને અટકાવી દીધી. વાહ, આ તો જબરદસ્ત ચેક્સ એન્ડ બેલેન્સ છે. પણ જુઓ, આપણે અત્યાર સુધી દિલ્હીના અને કેન્દ્રના કાયદાઓની વાત કરી, પણ ભારત તો બહુ વિવિધતાવાળો દેશ છે. બિલકુલ. જો આપણે આ જ દિલ્હીના કડક કાયદાઓ ઉત્તર પૂર્વ ભારતના આદિવાસી વિસ્તારોમાં લગાવી દઈએ તો તેમની સંસ્કૃતિનું શું થાય? એ તો કલ્ચરલ આત્મહત્યા થઈ જાય. અને એટલે જ બંધારણ નિર્માતાઓએ 6ઠ્ઠી અનુસૂચિ એટલે કે 6th શેડ્યુલની રચના કરી, જેનો નોટ્સમાં બહુ ડિટેલમાં ઉલ્લેખ છે. હા, તો આ 6ઠ્ઠી અનુસૂચિ કયા રાજ્યો માટે છે? ઉત્તર પૂર્વના 4 રાજ્યો માટે: આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. અને પ્રિલિમ્સના વિદ્યાર્થીઓ માટે અહીં એક મેમરી ટ્રીક છે. અરે વાહ, કઈ ટ્રીક? AMTM. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. મસ્ત શોર્ટકટ છે. પણ આ રાજ્યોમાં એવું તે શું ખાસ વહીવટી માળખું છે? ત્યાં સ્વાયત્ત જિલ્લા પરિષદ એટલે કે એડીસી, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવી છે. અત્યારે આ 4 રાજ્યોમાં 10 જેટલી એડીસી છે. તો આ એડીસી પાસે કોઈ વાસ્તવિક સત્તા હોય છે કે ખાલી સાંસ્કૃતિક સમિતિઓ જ છે? ના, આ તો એક પ્રકારની મિની સંસદ છે. તેમની પાસે જમીન, જંગલ અને વારસા જેવા વિષયો પર પોતાના કાયદા બનાવવાની સત્તા છે. ધારો કે રાજ્ય સરકાર જંગલ માટે કોઈ કાયદો બનાવે અને એડીસીનો કાયદો અલગ હોય તો મોટેભાગે એડીસીનો કાયદો જ માન્ય રહે છે, અથવા રાજ્યપાલે ખાસ જાહેરનામું બહાર પાડવું પડે. એટલે કે રાજ્ય સરકાર પણ ત્યાં સીધી દખલ ન કરી શકે. હા, અને અહીં જીપીએસસીના ઉમેદવારો માટે એક ગુજરાતનો એંગલ જોવો પણ જરૂરી છે. કયો એંગલ? જો ગુજરાતમાં આદિવાસી વિસ્તારો છે, પણ ગુજરાત 6ઠ્ઠી અનુસૂચિમાં નથી આવતું. ગુજરાત 5મી અનુસૂચિ એટલે કે 5th શેડ્યુલ અને પેસા એક્ટ હેઠળ આવે છે. આ એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે પૂછાઈ શકે છે. રાઈટ. ગુજરાત 5મી અનુસૂચિમાં અને એએમ ટીમ રાજ્યો 6ઠ્ઠી અનુસૂચિમાં. બહુ જ અગત્યનો પોઈન્ટ. હા,
હવે જો આપણે આ બધું કાગળ પર તો સમજી લીધું, કાયદાઓ અને કાઉન્સિલ બધું જ છે, પણ વાસ્તવિક જીવનમાં જ્યારે મોટા અધિકારીઓ કે મંત્રીઓ જ ભ્રષ્ટાચાર કરે ત્યારે શું? જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય. જ્યારે સરકારે ચોરી કરતી હોય ત્યારે તેની જ પોલીસ કેવી રીતે નિષ્પક્ષ તપાસ કરે? તો આના માટે છેલ્લું હથિયાર કયું છે? આના માટે આપણે ત્યાં એક બહુ મોટો ઐતિહાસિક સંઘર્ષ થયો હતો અને એમાંથી જન્મ થયો લોકપાલ અને લોકાયુક્તનો. અચ્છા, હિતેશ સારથીની નોટ્સમાં આના વિશે શું માહિતી છે? નોટ સ્પષ્ટ કરે છે કે 16 જાન્યુઆરી 2014ના રોજ આ સંસ્થા કાયદેસર રીતે અમલમાં આવી. કેન્દ્ર માટે લોકપાલ અને રાજ્યો માટે લોકાયુક્ત. એટલે ગુજરાતમાં પણ લોકાયુક્ત છે? હા, બિલકુલ. અને બીજી એક બહુ અગત્યની અપડેટ નોટ્સમાં છે કે 16 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ લોકપાલ દિવસ ઉજવવામાં આવશે. ઓકે, આ પ્રિલિમ્સ માટે કામનો ફેક્ટ છે, 16 જાન્યુઆરી 2025. પણ મને એ કહો કે શું લોકપાલ બંધારણીય સંસ્થા છે? ના, આ એક બહુ મોટો એક્ઝામ ટ્રેપ છે. લોકપાલ બંધારણીય એટલે કે કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી. તે સ્ટેચ્યુટરી બોડી છે, સંસદના કાયદા દ્વારા બનેલી વૈધાનિક સંસ્થા. અને તેની સત્તા કેટલી વ્યાપક છે? શું તેઓ દેશના સર્વોચ્ચ નેતાઓની પણ તપાસ કરી શકે? યોગ્ય માર્ગદર્શિકાઓને આધીન લોકપાલના કાર્યક્ષેત્રમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને તમામ સરકારી અધિકારીઓ આવી જાય છે. આ તો બહુ જ પાવરફુલ કહેવાય. કોઈના દબાણ વગર સ્વતંત્ર તપાસ કરવા માટે આ સંસ્થા ખૂબ જરૂરી છે. બિલકુલ. આ ભ્રષ્ટાચાર પર સીધો પ્રહાર કરવા માટેનો સ્વતંત્ર ઓમ્બુડ્સમેન છે. તો જો આપણે આજના આ પૂરા માસ્ટર ક્લાસનું ક્વિક રિવિઝન કરીએ તો 5 મુખ્ય બાબતો સામે આવે છે. ચાલો રિવિઝન કેપ્સ્યુલ જોઈ લઈએ. પહેલું, અનુચ્છેદ 155 અને 156, જ્યાં રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને તેઓ રાષ્ટ્રપતિની મરજી સુધી જ પદ પર રહે છે. બીજું, અનુચ્છેદ 114 એટલે કે એપ્રોપ્રિએશન બિલ, જેના વગર સરકાર એક રૂપિયો પણ વાપરી શકતી નથી. ત્રીજું, 10મી અનુસૂચિ અને કિહોતો હોલોહાન કેસ, જેણે સાબિત કર્યું કે સ્પીકરનો નિર્ણય જ્યુડિશિયલ રિવ્યુને પાત્ર છે. ચોથું, 6ઠ્ઠી અનુસૂચિ અને એડીસી, જે એએમટીએમ રાજ્યોમાં આદિવાસીઓને સ્વાયત્તતા આપે છે. અને પાંચમું, 16 જાન્યુઆરી 2014થી અમલમાં આવેલ લોકપાલ કાયદો. એકદમ પરફેક્ટ સમરી. જનક વિચાર આવે છે. કેવો વિચાર? આપણે જોયું કે 10મી અનુસૂચિએ પક્ષપલટો રોકવા આવી, પણ આજના આધુનિક રાજકારણમાં એક નવો જ ટ્રેન્ડ છે. હવે કોઈ એક ધારાસભ્ય પક્ષ નથી બદલતો, આખોને આખો જૂથ રાજીનામું આપી દે છે. એક્ઝેક્ટલી. સામૂહિક રાજીનામા. રાજીનામાથી ગૃહનું સંખ્યાબળ ઘટી જાય, સરકાર પડી જાય અને પછી એ જ લોકો બીજી પાર્ટીની ટિકિટ પર પેટા ચૂંટણી લડીને પાછા આવી જાય. બહુ જ સચોટ અવલોકન છે તમારું. તો મારો પ્રશ્ન એ છે કે શું ખરેખર 10મી અનુસૂચિએ રાજકીય ખરીદ વેચાણ એટલે કે હોર્સ ટ્રેડિંગને રોક્યું છે કે પછી તેને વધારે ખર્ચાળ અને સંગઠિત બનાવી દીધું છે? આજ તો મેન્સ માટેનો સૌથી બેસ્ટ એનાલિટિકલ પ્રશ્ન છે. કાયદો ગમે તેટલો મજબૂત હોય, રાજકીય સ્વાર્થ તેમાંથી છટકબારી શોધી જ લે છે. અને એટલે જ બંધારણમાં સતત સુધારાની જરૂર પડે છે. ચોક્કસ. કાયદા અને વાસ્તવિકતા વચ્ચેની આ ખેંચતાણ જ ભવિષ્યના સુધારાઓનો પાયો છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દા પર જાતે વિચારવું જોઈએ. સાચી વાત છે. તો આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને પરીક્ષાલક્ષી વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને તૈયારી કરતા રહો. નમસ્કાર. આજના આ પ્રીમિયમ ડીપ ડાઇવ માસ્ટર ક્લાસમાં સ્વાગત છે. આજે આપણે માત્ર સમાચારોની હેડલાઇન્સ નથી વાંચવાના. બિલકુલ નહીં. આજનો આપણો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે. આપણે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સના આધારે યુપીએસસી અને જીપીએસસી માટે એક બહુ જ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવાના છીએ. સાચી વાત. જુઓ, આજના આ સેશનમાં આપણે કળા, સંસ્કૃતિ, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો આ ત્રણેય વિષયોને આવરી લઈશું. એટલે આ એક કમ્પ્લીટ પેકેજ છે, રાઈટ? હા. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ અનુસાર આજે આપણે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર, કુરુમ્બા આદિવાસી કળા, ભંગોરિયા મેળો, કાલિંજર કિલ્લાની ભૌગોલિક મહત્તા અને નાટોના વર્તમાન વિવાદ પર ચર્ચા કરીશું. ખરેખર બહુ જ રસપ્રદ ટોપિક્સ છે અને આ બધું પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે સીધું જ કનેક્ટ થાય છે. ચોક્કસ. આર્ટ એન્ડ કલ્ચર હોય કે જ્યોગ્રાફી, આપણે સીધું સિલેબસ સાથે જ લિંક કરીશું. તો ચાલો સૌથી પહેલા આપણા સાહિત્યિક વારસાથી શરૂઆત કરીએ. નોટ્સ મુજબ તાજેતરમાં 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે? 2025 માટે આ પુરસ્કાર પ્રખ્યાત તમિલ કવિ અને ગીતકાર આર વૈરુમુથુને મળ્યો છે. ઓહ, આર વૈરુમુથુ. હા, અને અહીં એક બહુ જ અગત્યની બાબત એ છે કે તેઓ આ એવોર્ડ મેળવનાર ત્રીજા તમિલ લેખક છે. પણ માત્ર કવિતા માટે આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ તમિલ લેખક છે. અત્યાર સુધી ગદ્ય માટે મળતો હતો. અચ્છા, મતલબ આ એક મોટો માઇલસ્ટોન છે. પણ મને એક સાદો પ્રશ્ન થાય છે જે કદાચ ઘણા વિદ્યાર્થીઓને પણ થતો હશે. શું આ જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્યના ઓસ્કર સમાન છે? બિલકુલ, તમે એવું કહી શકો. આ ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ સન્માન છે. રાઈટ. અને તેમાં કઈ કઈ ભાષાઓનો સમાવેશ થાય છે? માત્ર બંધારણવાળી ભાષાઓ જ? જો આપણે સ્ટેટિક સિલેબસ સાથે લિંક કરીએ તો મૂળ રૂપે આ પુરસ્કાર બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 22 માન્ય ભાષાઓ માટે જ હતો. બરાબર. જેની શરૂઆત 1961માં થઈ હતી, રાઈટ? હા, સાચી વાત. તેમાં 11 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને વાઘદેવી એટલે કે સરસ્વતી માતાની કાંસાની મૂર્તિ આપવામાં આવે છે. પણ અહીંયા એક્ઝામ માટે એક બહુ મોટી ટ્રેપ છે જે નોટ્સમાં મેં વાંચી. હા, પ્રિલિમ્સની ટ્રેપ. બરાબર. પ્રિલિમ્સમાં એવો પ્રશ્ન આવી શકે કે જ્ઞાનપીઠ માત્ર 8મી અનુસૂચિની ભાષાઓ માટે જ છે, પણ આપણે યાદ રાખવાનું છે કે 2013થી તેમાં અંગ્રેજીનો પણ સમાવેશ થયો છે. એક્ઝેક્ટલી. અને અમિતાભ ઘોષ અંગ્રેજી માટે આ એવોર્ડ મેળવનાર પ્રથમ લેખક હતા. એટલે આ અપડેટ ધ્યાનમાં રાખવું જ પડે. ચોક્કસ. બીજું એક ઓબ્ઝર્વેશન નોટ્સમાં છે. જ્યારે આ એવોર્ડની જાહેરાત થઈ ત્યારે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ પણ નોંધાયો હતો. હા, એ વાત સાચી છે.
નોટ્સમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પસંદગી સામે ભારતમાં જે મીટુ ચળવળ ચાલી હતી તેના કેટલાક આક્ષેપોને કારણે આ વિરોધ થયો હતો. રાઈટ. એટલે આપણે કોઈ પક્ષ લીધા વિના માત્ર એક હકીકત તરીકે આને નોંધવું જોઈએ કારણ કે તે કરંટ અફેર્સનો હિસ્સો છે. બિલકુલ, આપણે માત્ર ફેક્ટ્સ પર જ ફોકસ કરવાનું છે. તો સાહિત્યિક વારસાથી આગળ વધીને હવે આપણે આદિવાસી વારસા તરફ જઈએ. આ અમારો ફેવરેટ ટોપિક છે. હા, મને પણ બહુ રસ પડ્યો આમાં. મેં નોટ્સમાં કૃષ્ણન રાઘવન, જેમને કિટના પણ કહેવાય છે, તેમના વિશે વાંચ્યું. તેમને મરણોત્તર પદ્મશ્રી મળ્યો છે. સાચી વાત. આ સન્માન તેમને કુરુમ્બા પેઇન્ટિંગ માટે મળ્યું છે. કુરુમ્બા પેઇન્ટિંગ, આ કળા ક્યાંની છે અને કેટલી જૂની છે? જુઓ, આ કળા નીલગિરીના આલુકુરુમ્બા સમુદાય દ્વારા કરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે આ લગભગ 3000 વર્ષ જૂની કળા છે. ઓહો, 3000 વર્ષ. અને આ સમુદાય પીવીટીજી એટલે કે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સમાં આવે છે. એક મિનિટ, આ પીવીટીજી શબ્દ બહુ વાર ન્યૂઝમાં આવે છે. આપણે આ હાર્ડ ટર્મ જરા ક્લિયર કરી લઈએ. પીવીટીજી એટલે ચોક્કસ શું? ચોક્કસ. પીવીટીજી એટલે વિશેષ રૂપે નબળા આદિવાસી જૂથો. આ કેટેગરીમાં આવવા માટે અમુક માપદંડો હોય છે, જેમ કે વસ્તી ઘટતી હોય. વસ્તી સ્થિર હોય અથવા ઘટતી હોય. બીજું, તેમનો સાક્ષરતા દર ખૂબ ઓછો હોય અને આર્થિક રીતે તેઓ ખૂબ પછાત હોય. બરાબર છે, એટલે જ તેમને વિશેષ રક્ષણની જરૂર છે. પણ જો આ કળા 3000 વર્ષ જૂની છે તો અત્યારે માત્ર 10 કરતાં ઓછા કલાકારો કેમ બચ્યા છે? આટલો મોટો ઘટાડો કેમ? આ બહુ જ એનાલિટિકલ પ્રશ્ન છે. આનું મુખ્ય કારણ એ છે કે આ પેઇન્ટિંગમાં બજારના સામાન્ય રંગો નથી વપરાતા. અચ્છા, તો કયા રંગો વાપરે છે? તેઓ જંગલમાંથી કુદરતી રંગો મેળવે છે. દાખલા તરીકે વેંગાઈ નામના વૃક્ષમાંથી તેઓ પીળો રંગ કાઢે છે. ઓહ, એટલે ઝાડના રસમાંથી. બિલકુલ. પણ હવે આ પદ્ધતિ ધીમે ધીમે ભૂલાઈ રહી છે. અને બીજો મોટો પડકાર એ છે કે આ કળાને હજુ સુધી જીઆઈ ટેગ નથી મળ્યો. જીઆઈ ટેગ ન હોવાથી આર્થિક નુકસાન તો થતું જશે ને? હા, જીઆઈ ટેગના અભાવે બજારમાં તેમનું યોગ્ય મૂલ્ય નથી મળતું. એટલે નવી પેઢી આ કળા છોડી રહી છે. આ તો ખરેખર બહુ જ દુઃખદ કહેવાય. પણ આના ઉકેલ માટે કોઈ સંસ્થા કે સરકારી યોજના કામ કરી રહી છે? હા, નોટ્સમાં એક બહુ અગત્યની ઇવેન્ટનો ઉલ્લેખ છે. નવી દિલ્હીમાં 18 માર્ચ 2026ના રોજ ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026 યોજાવા જઈ રહ્યો છે. ઓહ, રાઈટ. અને તેમાં ટ્રાઇફેડની બહુ મોટી ભૂમિકા છે, ખરું ને? એક્ઝેક્ટલી. ટ્રાઇફેડ આદિવાસી ઉત્પાદનોને બજાર સાથે જોડવાનું કામ કરે છે. સાથે જ પીએમ જનજાતીય વિકાસ મિશન અને પીએમ જનમન યોજના પણ આમાં બહુ મદદરૂપ છે. બરાબર. એટલે સરકાર આર્થિક સશક્તિકરણ દ્વારા કળાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. બિલકુલ. આ મેઇન્સ માટે બહુ જ સારો પોઈન્ટ બની શકે છે. સાચી વાત. હવે જ્યારે આપણે આદિવાસી સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતના સંદર્ભમાં પણ આવો કોઈ સાંસ્કૃતિક મેળો છે? જીપીએસસી માટે આ બહુ કામનું છે. હા, હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં આનો બહુ સરસ હવાલો આપેલો છે. ભંગોરિયા મેળો. અચ્છા, ભંગોરિયા મેળો? આ ક્યાં ભરાય છે? આ મેળો મુખ્યત્વે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદના વિસ્તારોમાં ભરાય છે અને તે લગભગ 109 વર્ષ જૂનો છે. શું વાત છે! 109 વર્ષ? આ હોળીના સમયે યોજાય છે ને? હા, હોળીના તહેવાર પર આદિવાસીઓ તેમના પરંપરાગત વસ્ત્રો અને ચાંદીના ભારે ઘરેણાં પહેરીને આવે છે. આ મેળો તેમની સંસ્કૃતિ અને આર્થિક આપલે બંનેનું બહુ મોટું કેન્દ્ર છે. એટલે કળા અને અર્થતંત્રનું એક બહુ જ સુંદર ઉદાહરણ આપણે ભંગોરિયા મેળામાં જોઈ શકીએ છીએ. સાચી વાત. સારું, તો સાંસ્કૃતિક વારસાને સાચવવાની વાત પછી હવે આપણે ભૌગોલિક અને પ્રાકૃતિક વારસા તરફ વળીએ. હા, આ જીઓગ્રાફીનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. નોટ્સ મુજબ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલા કાલિંજર કિલ્લાને નેશનલ જીઓ હેરિટેજ સાઇટ જાહેર કરાયો છે. બરાબર. અને તેની પાછળ એક બહુ જ વિશિષ્ટ ભૌગોલિક ઘટના છે. મેં નોટ્સમાં એક બહુ ભારે શબ્દ વાંચ્યો, એપાર્કિયન અનકન્ફોર્મિટી. આ શું છે? જરા સરળ ભાષામાં સમજાવશો? હા, ચોક્કસ. જુઓ, આ એક એવો ભૌગોલિક ચમત્કાર છે જે પૃથ્વીના ઇતિહાસનો એક મોટો ગેપ દર્શાવે છે. કેલેન્જર કિલ્લાના ખડકોમાં તમને 2 અલગ અલગ સ્તર જોવા મળશે. અચ્છા, 2 સ્તર. હા, નીચેનો જે સ્તર છે તે બુંદેલખંડ ગ્રેનાઇટનો છે, જે લગભગ 2.5 અબજ વર્ષ જૂનો છે. ઓકે, 2.5 અબજ વર્ષ. અને બરાબર તેની ઉપર જે સ્તર છે તે કેમૂર સેન્ડસ્ટોન એટલે કે રેતીના પથ્થરોનો છે, પણ તે માત્ર 1.2 અબજ વર્ષ જૂનો છે. એક મિનિટ, તો વચ્ચેના 1.3 અબજ વર્ષો ક્યાં ગયા? બસ એ જ તો કમાલ છે. વચ્ચેના સમયગાળાના ખડકો કાં તો બન્યા જ નથી અથવા તો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. આને જ અનકન્ફર્મિટી કહેવાય. ઓહો, આ તો જાણે ઇતિહાસના કોઈ પુસ્તકમાંથી વચ્ચેના પાના ગાયબ થઈ ગયા હોય એવું લાગે છે. બિલકુલ, સચોટ ઉદાહરણ આપ્યું. આ ભૌગોલિક વારસો બહુ જ અગત્યનો છે. ખરેખર. હવે ભૂગોળ પરથી જોડાયેલો એક બીજો આંતરરાષ્ટ્રીય મુદ્દો પણ નોટ્સમાં છે, પાણીના સંકટ વિશે. હા, જળ સંકટ અત્યારે વૈશ્વિક ચિંતાનો વિષય છે. નોટ્સમાં સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026ની વાત છે. શું આ પ્રાઇઝ પાણીના સંકટ માટેનું કોઈ નોબેલ પ્રાઇઝ છે? બિલકુલ. તેને વોટર નોબેલ તરીકે જ ઓળખવામાં આવે છે અને આ વખતે તે ઈરાનના પ્રોફેસર કાવે મદનીને મળ્યો છે. કાવે મદની? તેમણે કોઈ નવો ખ્યાલ આપ્યો છે એવું મેં વાંચ્યું, વોટર બેન્કરપ્સી. હા, વોટર બેન્કરપ્સી એટલે કે જળ નાબદારી. જો સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે વરસાદ ઓછો પડે એટલે દુકાળ આવે. બરાબર છે, આપણે એવું જ વિચારતા હોઈએ છીએ. પણ મદની સાહેબ સમજાવે છે કે આ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, આ સિસ્ટમની નિષ્ફળતા છે. આપણું વોટર ગવર્નન્સ ફેલ ગયું છે. એટલે કે આપણે બેંકમાં પૈસા ન હોય છતાં ક્રેડિટ કાર્ડ ઘસ્યા જ કરીએ તેવું ભૂગર્ભ જળ સાથે કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. તમે જેટલું રિચાર્જ નથી કરતા તેનાથી અનેક ગણું જમીનમાંથી ખેંચી રહ્યા છો. આ જ વોટર બેન્કરપ્સી છે અને ભવિષ્યમાં આના કારણે બહુ મોટા યુદ્ધો થઈ શકે છે. બાપરે. અને જ્યારે ઈરાનની વાત નીકળી છે તો નોટ્સમાં ઈરાનના જ સંદર્ભે એક બહુ મોટો જીઓપોલિટિકલ મુદ્દો પણ આપેલો છે. હા, તમે ખાર ટાપુવાળા વિવાદની વાત કરી રહ્યા છો ને? હા, બિલકુલ. આ ખાર ટાપુ પરના વિવાદને કારણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો નાટો છોડવાની ચેતવણી આપી દીધી છે. આ નાનકડો ટાપુ આટલો બધો મહત્વનો કેમ છે? જો, ખાર ટાપુ ભલે નાનો હોય પણ તે વૈશ્વિક ઓઇલ સપ્લાયની એક બહુ મોટી નસ છે. ઈરાનનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ અહીંથી જ નિકાસ થાય છે. આખી દુનિયાના તેલ પુરવઠાના લગભગ 4.5% આ કેન્દ્ર છે.
અહીંથી નીકળતા જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવું પડે છે. અચ્છા, એ એક બહુ સાંકડો રસ્તો છે ને? હા, એક ચોક પોઈન્ટ છે. જો ઈરાન એ સામુદ્રધુની બંધ કરી દે તો વૈશ્વિક બજારમાં હાહાકાર મચી જાય. ઓકે, એટલે જ પશ્ચિમી દેશોમાં ગભરાટ છે. પણ આમાં નાટો ક્યાંથી વચ્ચે આવ્યું? નાટોની સ્થાપના 1949માં વોશિંગ્ટન ટ્રીટી હેઠળ થઈ હતી. તેનો મૂળ સિદ્ધાંત સામૂહિક સંરક્ષણનો છે. હા, પેલી આર્ટિકલ 5 વાળી વાત ને? બરાબર. આર્ટિકલ 5 કહે છે કે એક સભ્ય પર હુમલો એટલે બધા સભ્યો પર હુમલો. હાલમાં તેના 32 સભ્યો છે. પણ જ્યારે વાત ઓઇલ અને આર્થિક હિતોની આવે ત્યારે અમુક દેશો લશ્કરી સહાય આપતા ખચકાય છે. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. બિલકુલ. આખી ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક નાનકડો ટાપુ આખી વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી શકે છે. ખરેખર આખું જીઓપોલિટિક્સ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે તે આપણે આજે બહુ સારી રીતે સમજ્યા. બિલકુલ. તો ચાલો આજના સેશનનું એક ક્વિક રિવિઝન કેપ્સ્યુલ લઈ લઈએ, જેથી વિદ્યાર્થીઓને 2 મિનિટમાં બધું રિવાઇઝ થઈ જાય. ચોક્કસ. તો આજના આપણા 5 મુખ્ય મુદ્દાઓ હતા. પહેલું, 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર જે આર વેરુમુથુને મળ્યો. બીજું, કુરુમ્બા આદિવાસી કળા અને પીવીટીજી સમુદાય. હા. ત્રીજું, ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ અને ગુજરાતનો ભંગોરિયા મેળો. ચોથું, બાંદાનો કાલિંજર કિલ્લો અને તેની એપાર્કિયન અનકન્ફોર્મિટી. અને 5મો મુદ્દો, કાવેહ મદનીનો વોટર બેન્કરપ્સીનો ખ્યાલ અને ઈરાનના ખાર્ગ ટાપુને લઈને નાટોમાં ચાલી રહેલો વિવાદ. નોટ્સમાં આ બધું યાદ રાખવા માટે કેટલીક શોર્ટ ટ્રિક્સ પણ આપી છે, રાઈટ? હા, દાખલા તરીકે પીવીટીજીના માપદંડો યાદ રાખવા માટે LESS જેવું સૂત્ર બનાવી શકાય. એટલે કે લો લિટરસી, ઇકોનોમિક બેકવર્ડનેસ, સ્ટેગ્નન્ટ પોપ્યુલેશન. આવી ટ્રિક્સથી પ્રિલિમ્સમાં બહુ ફાયદો થાય છે. સાચી વાત છે. તો આજના ડીપ ડાઇવના અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે હમણાં જ કુરુમ્બા આદિવાસીઓની 3000 વર્ષ જૂની કળા વિશે વાત કરી, જેઓ જંગલને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર પ્રકૃતિ સાથે જીવે છે. અને બીજી બાજુ આપણે આધુનિક વોટર બેન્કરપ્સી એટલે કે જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ. બહુ જ સારો પોઈન્ટ છે આ. તો શું આપણે આ પ્રાચીન આદિવાસી જ્ઞાનનો ઉપયોગ કરીને પ્રકૃતિનું સંતુલન જાળવીને આજના આધુનિક જળ સંકટને હલ ન કરી શકીએ? આ વિશે જરૂર વિચારજો. ખરેખર આ વિચારવા જેવી બાબત છે. બિલકુલ. તો આજનું સેશન અહીં જ પૂરું કરીએ છીએ. નવા વિશ્લેષણ સાથે ફરી મળીશું. આવજો. ચાલો, આજના આ વિશેષ સત્રમાં આપણે એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ મુજબ આજના આ માસ્ટર ક્લાસનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભૂ રાજનીતિના કેટલાક અત્યંત જટિલ મુદ્દાઓને સમજવાનો છે. નમસ્તે. અને હા, યુપીએસસી, જીપીએસસી અને સીસીઈના તમામ ઉમેદવારોને હું ખાતરી આપવા માંગુ છું કે આ ચર્ચા માત્ર તથ્યોની ગોખણપટ્ટી વિશે બિલકુલ નથી. સાચી વાત છે. હા, આ સત્ર વૈશ્વિક ભૂરાજનીતિના ટપકા જોડવા વિશે છે. એટલે કે જે કનેક્ટિંગ ધ ડોટ્સ કહીએ છીએ તે સમજવા વિશે છે. બરાબર. એટલે કે એક તરફ નકશા પર દોરેલી ભૌગોલિક સીમાઓ છે અને બીજી તરફ ભવિષ્યની ટેકનોલોજી છે. તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. હું જ્યારે હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સ વાંચતી હતી ત્યારે તેમાં પશ્ચિમ એશિયાની ભૂ રાજનીતિ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયા હંમેશાથી જ કરંટ અફેર્સનો હોટ ટોપિક રહ્યો છે. બિલકુલ. અને તેમાં ખાસ કરીને ઈરાન. હું ઈરાનનો નકશો જોતી હતી અને મને ખરેખર બહુ આશ્ચર્ય થયું. મતલબ કે એક દેશ આટલા બધા એટલે કે 7 અલગ અલગ દેશો સાથે સરહદ કેવી રીતે વહેંચી શકે? હા, 7 દેશો અને એ પાડોશીઓ પણ કેવા. જોવા જઈએ તો આર્મેનિયા, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક અને તુર્કી પણ ખરા. બરાબર. બહારથી જોતા આ એક બહુ મોટી મુશ્કેલી કે સંકટ જેવું લાગે, પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે આ જ ઈરાનની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. અચ્છા, એ કઈ રીતે? એટલે ઈરાન માત્ર ભૌગોલિક રીતે જ નહીં પરંતુ આર્થિક અને વ્યૂહાત્મક સંગઠનોના માધ્યમથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ 7 સરહદો તેને યુરેશિયા અને દક્ષિણ એશિયા વચ્ચેનું એક મોટું ટ્રાન્ઝિટ હબ બનાવે છે. ઓહ, હવે સમજાયું. એટલે જ કદાચ ઈરાન ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં જોડાયેલું છે. નોટ્સ મુજબ તે SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, OPEC અને બ્રિક્સનું સભ્ય છે. બિલકુલ સાચું. અને અહીં જ પરીક્ષાર્થીઓ માટે એક બહુ મોટો એક્ઝામ ટ્રેપ છુપાયેલો છે. હું ખાસ ચેતવણી આપવા માંગુ છું. હા, પ્રિલિમ્સમાં આવા પ્રશ્નો બહુ કન્ફ્યુઝ કરે છે. બરાબર. વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રિલિમ્સમાં ઈરાનની સરહદો અને તેના સભ્યપદ ધરાવતા સંગઠનો વચ્ચે ગોટાળો કરી શકે છે. એટલે કે પરીક્ષામાં એવું વિધાન આવી શકે કે ઈરાનના બધા પાડોશી દેશો બ્રિક્સના સભ્ય છે અથવા એવું કંઈક. હા, મતલબ કે પડોશી હોવું અને સભ્ય હોવો એ બંને બહુ જ અલગ બાબતો છે. એકદમ સાચું. એટલે નકશો જોતી વખતે આ સંસ્થાકીય પ્રોફાઇલને અલગથી યાદ રાખવી જરૂરી છે. તો હવે પશ્ચિમ એશિયામાં જ રહીએ, પણ ચર્ચાને થોડી ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરેનિયન સી તરફ લઈ જઈએ. નોટ્સમાં લેબનોન વિશે બહુ રસપ્રદ માહિતી છે. હા, લેબનોન ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે આવેલો આ દેશ. બરાબર. અને તેની સીમા સિરિયા તથા ઇઝરાયલ સાથે જોડાયેલી છે. હું વિચારતી હતી કે નકશા આધારિત પ્રશ્નો માટે તો આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને મહત્વનો ગણાય, ખરું ને? બિલકુલ. લેબનોનનું ભૌગોલિક સ્થાન જ તેને વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બનાવે છે. એક તરફ સમુદ્રી માર્ગ છે અને બીજી તરફ અશાંત પાડોશીઓ. મેઇન્સ પરીક્ષા માટે આ બહુ સારો કેસ સ્ટડી બની શકે છે. સાચી વાત છે. તો પશ્ચિમ એશિયાના આ રણ અને સમુદ્ર કિનારાઓથી હવે સીધા પેસિફિક મહાસાગર અને આફ્રિકાના જંગલો તરફ જઈએ. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. હા, ભૌગોલિક વિરોધાભાસ, ટાપુ દેશો અને ભૂમિગત દેશો વચ્ચેનો તફાવત. બરાબર. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં સોલોમન ટાપુઓનો ઉલ્લેખ છે, જે દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં પાપુઆ ન્યૂ ગિનીની નજીક આવેલા છે. અને અહીં પણ એક જબરદસ્ત એક્ઝામ ટ્રેપ છે. અરે વાહ, એ શું છે? સામાન્ય રીતે પેસિફિકના ટાપુઓ સાંભળીને આપણા મગજમાં પરવાળાના ટાપુઓ એટલે કે કોરલ આઇલેન્ડ્સનો વિચાર આવે, પણ સોલોમન ટાપુઓ પરવાળાના નથી. ખરેખર? તો પછી એ કયા પ્રકારના ટાપુઓ છે? સંશોધન સામગ્રી સ્પષ્ટ કરે છે કે આ
એક જ્વાળામુખી ટાપુઓનો સમૂહ છે એટલે કે વોલ્કેનિક આઇલેન્ડ્સ. ઓ આ તો સ્ટેટિક ભૂગોળનો બહુ જ સારો પ્રશ્ન બની શકે. પ્રિલિમ્સ માટે તો આ પરફેક્ટ છે. બિલકુલ. અને હા, તેની રાજધાની હોનિયારા છે એ પણ યાદ રાખવું જરૂરી છે. હોનિયારા. તો આ થઈ ટાપુ દેશની વાત. પણ હવે આપણે જરા આફ્રિકા ખંડ વિશે વાત કરીએ. નોટ્સમાં માલાવી નામક દેશનો ઉલ્લેખ છે. આ માલાવીનું સ્થાન અને તેની વિશેષતા શું છે? માલાવી એ દક્ષિણ પૂર્વ આફ્રિકામાં આવેલો દેશ છે અને તેની સૌથી મોટી ભૌગોલિક લાક્ષણિકતા એ છે કે તે એક લેન્ડલોક્ડ દેશ છે. લેન્ડલોક્ડ એટલે કે એવો દેશ જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો હોય. હા, બરાબર. તેને કોઈ સમુદ્ર કિનારો સ્પર્શતો નથી. તે મોઝામ્બિક, તાન્ઝાનિયા અને ઝામ્બિયા દેશોથી ઘેરાયેલો છે. પરીક્ષાના દબાણમાં આ 3 પાડોશી દેશોના નામ યાદ રાખવા થોડા અઘરા પડી શકે. એ વાત સાચી. પણ એના માટે આપણે એક નાનકડી મેમરી ટ્રિક વાપરી શકીએ. માલાવીના પાડોશી દેશો યાદ રાખવા માટે MTZ એટલે કે MTZ યાદ રાખો. MTZ. અરે વાહ. M ફોર મોઝામ્બિક, T ફોર તાન્ઝાનિયા અને Z ફોર ઝામ્બિયા. બિલકુલ. આ રીતે શોર્ટકટ બનાવવાથી પરીક્ષામાં બહુ જલ્દી જવાબ યાદ આવી જાય છે. હા, આ ટ્રિક તો બહુ જ કામ લાગશે. તો આપણે ભૌગોલિક સ્થાનોની તો ઘણી ચર્ચા કરી, પણ હવે આ બધાથી આગળ વધીને આપણે આંતરરાષ્ટ્રીય નિયંત્રણો અને ટેકનોલોજી તરફ જઈએ. જે અત્યારના સમયની સૌથી મોટી માંગ છે. હા, હું એ જ વિચારતી હતી કે તો આ બધાનો અર્થ શું છે? ખાસ કરીને જ્યારે આપણે નાણાકીય ગુનાઓની વાત કરીએ છીએ ત્યારે ભૌગોલિક સરહદોનું મહત્વ કેટલું રહે છે? બહુ જ સારો પ્રશ્ન છે. જોવા જઈએ તો નાણાકીય ગુનાઓ માટે ભૌગોલિક સરહદો કોઈ અર્થ જ નથી રાખતી. અને અહીં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF નું ચિત્ર સામે આવે છે. હા, નોટ્સમાં FATF ની ગ્રે લિસ્ટ વિશે બહુ અગત્યની માહિતી છે. બરાબર. FATF કોઈ પણ દેશને ગ્રે લિસ્ટમાં ત્યારે મૂકે છે જ્યારે ત્યાં મની લોન્ડરિંગ રોકવાની વ્યવસ્થા બહુ જ નબળી હોય. એટલે કે જો કોઈ દેશ પોતાની બેન્કિંગ સિસ્ટમમાં કાળું નાણું અટકાવી ન શકે તો તેને આ યાદીમાં મૂકવામાં આવે છે. આ દેશનું નામ લીધું હતું ને? હા, તમે બરાબર પકડ્યું. આ બંને પાડોશી જ છે અને આ બાબત એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કેવો પ્રશ્ન? એ જ કે પાપુઆ ન્યૂ ગિની જેવા નાના અને વિકાસશીલ દેશો વૈશ્વિક નાણાકીય ધોરણોને કેવી રીતે પૂરા કરી શકે? મોટા વિકસિત દેશોએ બનાવેલા આ કડક નિયમોનું પાલન કરવું આવા ટાપુ દેશો માટે આર્થિક રીતે બહુ જ કપરું બની જાય છે. સાચી વાત છે. તેમની પાસે કદાચ એટલી આધુનિક બેન્કિંગ સિસ્ટમ કે સાયબર સિક્યોરિટી પણ ન હોય. બરાબર. એટલે મેઇન્સ પરીક્ષામાં આ એક બહુ જ મોટો એનાલિટિકલ મુદ્દો બની શકે છે કે શું આ વૈશ્વિક નિયંત્રણો ખરેખર ન્યાયી છે ખરા? બહુ સરસ મુદ્દો છે. અને ટેકનોલોજીના ભવિષ્ય પર ભાર મૂકીએ તો નોટ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સમિટનો પણ ઉલ્લેખ છે. હા, ભવિષ્યની નીતિઓ ઘડવા માટે આ બહુ જ અગત્યનું કદમ છે. નોટ્સમાં એક સાટ આપેલ છે કે વર્ષ 2027માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે AI સમિટનું આયોજન કરવામાં આવશે. 2027 એટલે હજુ ઘણો સમય છે, છતાં અત્યારથી તૈયારીઓ? બિલકુલ. આ દર્શાવે છે કે દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિયમન માટે અત્યારથી જ કેટલી ગંભીર છે, કારણ કે AI કોઈ સરહદ નથી જોતું. બરાબર છે. એટલે તેના માટે વૈશ્વિક સ્તરે એક સમાન કાયદાકીય માળખું બનાવવું બહુ જ જરૂરી બની ગયું છે. અને જીનીવા હંમેશાથી આંતરરાષ્ટ્રીય કરારો માટે એક તટસ્થ સ્થાન રહ્યું છે. વાહ, આ તો ખરેખર બહુ જ ઊંડાણપૂર્વકની માહિતી મળી. તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી તે બધું જ પરીક્ષા માટે બહુ જ ક્રિટિકલ છે. હા, એકદમ. તો ચર્ચાના અંત તરફ આગળ વધતા આપણે ઉમેદવારો માટે ક્વિક રિવિઝન કેપ્સ્યુલ એટલે કે એક ઝડપી રેપિડ ફાયર રિવિઝન કરી લઈએ. ચોક્કસ. હું મુખ્ય મુદ્દાઓ બોલતો જાઉં છું, તમે પણ સાથે જોડાજો. ડન. પહેલું ઈરાન. તેના પાડોશી 7 દેશો છે અને તે SCO, OPEC અને બ્રિક્સનું સભ્ય છે. બીજું લેબનોન, જેના પાડોશી સિરિયા અને ઇઝરાયલ છે અને તે ભૂમધ્ય સમુદ્રના કિનારે છે. બરાબર. ત્રીજું સોલોમન ટાપુઓ. યાદ રાખજો, આ પરવાળાના નહીં પણ જ્વાળામુખી ટાપુઓ છે અને રાજધાની હોનિયારા છે. હા. અને ચોથું માલાવી, આફ્રિકન લેન્ડલોક દેશ. પેલી ટ્રિક ભૂલવાની નથી, MTZ. એકદમ સાચું. પાંચમું FATF ગ્રે લિસ્ટ, જેમાં તાજેતરમાં કુવેત અને પાપુઆ ન્યૂ ગિની ઉમેરાયા છે. અને છેલ્લું AI સમિટ, જે વર્ષ 2027માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે યોજાશે. બહુ જ સરસ. આ પ્રિલિમ્સ માટેની ફેક્ટ શીટ થઈ ગઈ. હા. હવે આજના આ સત્રના આધારે હું ઉમેદવારોને આત્મમૂલ્યાંકન માટે કેટલાક પ્રશ્નો વિશે વિચારવા કહીશ, જેના જવાબો આજના આપણા આ સત્રમાં જ છુપાયેલા છે. હા, ચાલો MCQs થી શરૂઆત કરીએ. બરાબર. ધારો કે પ્રિલિમ્સમાં આવો પ્રશ્ન પૂછાય: નીચેનામાંથી કયો દેશ ઈરાન સાથે સરહદ ધરાવતો નથી? અને વિકલ્પોમાં આર્મેનિયા, પાકિસ્તાન, તુર્કી અને સિરિયા આપ્યા હોય. તો જવાબ સિરિયા આવશે, કારણ કે આપણે નોટ્સ મુજબના 7 દેશો જોયા જેમાં સિરિયા ન હતું. બિલકુલ. બીજો પ્રશ્ન એવો બની શકે કે તાજેતરમાં FATFની ગ્રે લિસ્ટમાં સામેલ થયેલો દેશ કયો છે? અને આપણે હમણાં જ ચર્ચા કરી કે જવાબ કુવેત અથવા પાપુઆ ન્યૂ ગિની આવશે. સાચી વાત છે. અને ત્રીજો પ્રશ્ન, સોલોમન ટાપુઓની ભૌગોલિક લાક્ષણિકતા કઈ છે? આ તો આપણો એક્ઝામ ટ્રેપ હતો. જવાબ છે જ્વાળામુખી ટાપુઓ. આ થઈ પ્રિલિમ્સની વાત. પણ જો આપણે મેઇન્સ પરીક્ષાના પ્રશ્નોનું માળખું સમજવું હોય તો એ કેવું હોવું જોઈએ? મેઇન્સ માટે આપણે 2 બહુ જ સારા પ્રશ્નો બનાવી શકીએ. પહેલો 10 માર્ક્સનો પ્રશ્ન આવો હોઈ શકે: મની લોન્ડરિંગ સામે લડવામાં FATFની ભૂમિકા અને તેની ગ્રે લિસ્ટની દેશના અર્થતંત્ર પર થતી અસરો ચર્ચો. હા, આમાં આપણે પેલો વિકાસશીલ દેશોવાળો મુદ્દો ઉમેરી શકીએ. બિલકુલ. અને બીજો 15 માર્ક્સનો પ્રશ્ન આવો બની શકે: મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાની ભૂરાજનીતિમાં ઈરાનના ભૌગોલિક સ્થાન અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેની ભૂમિકાનું વિશ્લેષણ કરો. બહુ સરસ. આ જવાબો લખવાથી ખરેખર આખી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવી જશે. હા. અને હવે આજના આ ઊંડાણપૂર્વક ચર્ચાના સત્રને પૂરો કરતા પહેલા હું ઉમેદવારો માટે એક વિચારવાલાયક મુદ્દો રજૂ કરવા માંગુ છું. ચોક્કસ, જણાવો.
જો એક તરફ આપણે ઈરાન, લેબનોન અને માલાવી જેવા દેશોની કડક ભૌગોલિક સરહદોની વાત કરી, કેવી રીતે જમીન અને સમુદ્ર કોઈ દેશનું ભવિષ્ય નક્કી કરે છે. સાચી વાત. પણ બીજી તરફ મની લોન્ડરિંગ એટલે કે FATF અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મુદ્દાઓ છે, જે કોઈ જ ભૌગોલિક સરહદોને માનતા નથી. અરે વાહ, આ તો બહુ મોટો વિરોધાભાસ છે. બિલકુલ, ભવિષ્યની આંતરરાષ્ટ્રીય રાજનીતિ આ સીમાઓ અને સીમાવિહીન ટેકનોલોજી વચ્ચેનું એક મોટું યુદ્ધ હશે. આના પર વિચાર કરો, બહુ જ રોમાંચક છે. ખરેખર આ એક એવો વિચાર છે જે આપણને ભવિષ્યની તૈયારી માટે એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. હું તમામ ઉમેદવારોને પ્રોત્સાહિત કરીશ કે આજે આપણે જે પણ ભૌગોલિક સ્થાનોની ચર્ચા કરી છે તેને પોતાના એટલાસ નકશામાં જરૂરથી માર્ક કરી લે. હા, મેપિંગ પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. બિલકુલ. તો આ ઊંડાણપૂર્વક ચર્ચા સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવા સત્રમાં. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ડીપ ડાઇવ કરવાના છીએ. હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાંથી મેં જ્યારે આ ટોપિક વાંચ્યો ને, ભારતના વન્યજીવ અભયારણ્યો અને પર્યાવરણીય સીમાચિહ્નનો વિષય, રાઈટ? હા એ જ. અને સાચું કહું તો શરૂઆતમાં કલ્પના કરો, 16,000 ફૂટની ઊંચાઈ પર આવેલું હિમાલયનું એક એકદમ શાંત અને બરફીલું તળાવ. આજુબાજુ કોઈ જ માનવ વસ્તી નથી અને ઉનાળામાં જ્યારે થોડો બરફ પીગળે ને ત્યારે અચાનક સેંકડો માનવ કંકાલ એટલે કે હાડપિંજરો પાણીની સપાટી પર તરવા લાગે. અરે બાપરે! હા, રૂપકુંડ તળાવની વાત કરી રહ્યા છો તમે. બિલકુલ. અને બીજી તરફ એક એવું જંગલ અને નદી જે કોઈ એક રાજ્યની માલિકીના નથી પણ 3 અલગ અલગ રાજ્યો વચ્ચે વહેંચાયેલા છે. આજના આ સેશનમાં આપણે આવા જ કેટલાક ભૌગોલિક અને પર્યાવરણીય રહસ્યો ઉકેલવાના છીએ. આજ તો પ્રકૃતિની સૌથી મોટી મજા છે. આપણે સામાન્ય રીતે ભૂગોળનો અભ્યાસ કરીએ ત્યારે નકશા પર દોરેલી ખાટી કાળી રેખાઓ જોઈએ છીએ, જાણે કે કોઈએ ફૂટપટ્ટીથી માપીને સરહદો દોરી હોય. હા, પણ પ્રકૃતિ તો આપણા નકશાઓ વાંચતી નથી ને. બરાબર. એટલે જ આજના ડીપ ડાઇવમાં આપણે માત્ર સ્થળોના નામનું કોઈ લિસ્ટ લઈને નથી બેઠા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે એ સમજવું જરૂરી છે કે આ પર્યાવરણીય સીમાચિહ્નો કેવી રીતે કામ કરે છે. રાઈટ. અને સ્પર્ધાત્મક પરીક્ષાથી મને યાદ આવ્યું, હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાં સૌથી પહેલો ઉલ્લેખ ચંબલ અભયારણ્યનો છે. આ નોટ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે આ અભયારણ્ય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એમ 3 અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલું છે. હવે આ સાંભળવામાં સારું લાગે છે, પણ પ્રેક્ટિકલી વિચારો, જો કોઈ શિકારી મધ્યપ્રદેશમાં શિકાર કરીને યુપીની હદમાં જતો રહે તો 2 રાજ્યોની પોલીસ અને વન વિભાગ વચ્ચે તો ફાઇલ પાસિંગ જ ચાલ્યા કરશે ને. એક્ઝેક્ટલી. તો પછી આ વહીવટી રીતે સુરક્ષિત કેવી રીતે હોઈ શકે, હું એ જ વિચારતી હતી. જુઓ, આ એક બહુ જ પ્રેક્ટિકલ અને વહીવટી પડકાર છે. GPSC કે UPSCના ઇન્ટરવ્યુમાં પણ આવો જ પ્રશ્ન પૂછાઈ શકે છે. અચ્છા. ચંબલ નદી કોઈ એક રાજ્યની જાગીર નથી. તે વહે છે અને તેની સાથે તેનું આખું નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ વહે છે. આ અભયારણ્ય ખાસ કરીને ઘડિયાળ અને ગંગા ડોલ્ફિન માટે બનાવવામાં આવ્યું છે. એક મિનિટ, આ ઘડિયાળ અને મગરમાં શું ફરક હોય છે? હા, આ બહુ કોમન કન્ફ્યુઝન છે. ઘડિયાળ એ મગરની જ એક પ્રજાતિ છે, પણ તેનું મોં એકદમ લાંબુ અને પાતળું હોય છે. તે મુખ્યત્વે માછલીઓ ખાય છે. ઓકે. અને તેમને ઈંડા મૂકવા માટે અને તડકો ખાવા માટે નદીના લાંબા અને શાંત રેતાળ કિનારાઓ જોઈએ. હવે ઘડિયાળને તો ખબર નથી ને કે આ કિનારો રાજસ્થાનનો છે અને સામેનો કિનારો મધ્યપ્રદેશનો છે. હા, એટલે એમનો પાસપોર્ટ કે વિઝા તો પાણી જ છે, ખરું ને? બરાબર. અને એટલા માટે જ વહીવટી પડકારો હોવા છતાં આ ત્રણેય રાજ્યોએ ભેગા મળીને આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવો પડ્યો. એટલે કે પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર. હા, જો આંતરરાજ્ય સંકલન ન હોય તો ધારો કે મધ્યપ્રદેશ નદીનું પાણી શુદ્ધ રાખે પણ ઉત્તર પ્રદેશ ત્યાં ફેક્ટરીનું પ્રદૂષણ છોડે તો પેલી ડોલ્ફિન બચી જ ના શકે. બિલકુલ નહીં, કારણ કે ગંગા ડોલ્ફિન અંધ હોય છે. અચ્છા, તો એ શિકાર કેવી રીતે કરે? તે અવાજના તરંગોથી શિકાર કરે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ઇકોલોકેશન કહેવાય છે. ઓહ, એટલે ચામાચીડિયા જેવી સિસ્ટમ. એક્ઝેક્ટલી. તેને એકદમ શુદ્ધ અને અવરોધ વગરનું પાણી જોઈએ. એટલે આ 3 રાજ્યોનો સંગમ એ કોઈ વહીવટી મજબૂરી નથી, પણ આ જીવોને બચાવવા માટેની પર્યાવરણીય આવશ્યકતા છે. અને ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે જ્યાં આ બંને જીવો જોવા મળે તેનો સીધો અર્થ એ છે કે ત્યાં નદીનું પર્યાવરણ હજુ પણ એકદમ સ્વસ્થ છે. રાઈટ. એટલે કે આ પ્રાણીઓ નદીના સ્વાસ્થ્યના લિવિંગ ઇન્ડિકેટર્સ છે. હા, સૂચક છે. જો એ જીવતા છે તો નદી જીવતી છે. હવે જુઓ, ચંબલમાં પ્રાણીઓને સરહદો નથી નડતી, એ આપણે જોયું. પણ જો આપણે પૂર્વોત્તર ભારત તરફ જઈએ તો ત્યાં એક અલગ જ સમસ્યા છે. હિતેશ સારથી નોટ્સમાં આસામના પોબિતોરા વન્યજીવ અભયારણ્યનો ઉલ્લેખ છે. હા, ગેંડાઓ માટે જાણીતું છે. બિલકુલ. એવું લખ્યું છે કે આ સ્થળ એકશંગી ગેંડા એટલે કે ગ્રેટ વન હોર્ન રાઇનોની સૌથી વધુ ગીચતા ધરાવે છે. હવે અહીં મને એક સવાલ થાય છે. બોલો. જો હું એક નાના રૂમમાં 50 લોકોને ભેગા કરી દઉં તો એ ગીચતા કહેવાય કે પછી મુંબઈની લોકલ ટ્રેન કહેવાય? હા. મારો કહેવાનો અર્થ એ છે કે આ સૌથી વધુ વસ્તી અને સૌથી વધુ ગીચતા વચ્ચે ચોક્કસ શું તફાવત છે? જુઓ, તમારું લોકલ ટ્રેનવાળું ઉદાહરણ અહીં એકદમ ફિટ બેસે છે. આ તફાવતને વૈજ્ઞાનિક અને પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ સમજવો ખૂબ જ જરૂરી છે. પ્રિલિમ્સમાં અહીં જ ટ્રેપ ગોઠવવામાં આવે છે. અચ્છા, કેવી રીતે? જો આપણે માત્ર વસ્તી એટલે કે પોપ્યુલેશનની વાત કરીએ તો આખા ભારતમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં ગેંડાઓની કુલ સંખ્યા સૌથી વધુ છે. ઓકે, કાઝીરંગામાં સૌથી વધુ. હા, પરંતુ જ્યારે આપણે ગીચતા એટલે કે ડેન્સિટીની વાત કરીએ ત્યારે તેનો અર્થ થાય છે પ્રતિ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા પ્રાણીઓની સંખ્યા. પોબિતોરાનો વિસ્તાર માંડ 38 ચોરસ કિલોમીટર જેટલો છે. અરે, આ તો બહુ જ નાનો વિસ્તાર કહેવાય. બિલકુલ. વિસ્તાર નાનો છે પણ ત્યાં ગેંડાઓની સંખ્યા એટલી બધી છે કે એ જાણે પેલી ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેન જેવો ઘાટ થયો છે. એક મિનિટ, તો આ તો ખરેખર ચિંતાનો વિષય ના કહેવાય? કેવી રીતે? એટલે આપણે આને વન્યજીવ સંરક્ષણની મોટી સફળતા તરીકે ભણીએ છીએ, પણ જો આટલા નાના વિસ્તારમાં આટલા બધા મોટા પ્રાણીઓ હોય તો તેમને ખોરાક, પાણી અને જગ્યા માટે સંઘર્ષ નહીં કરવો પડતો હોય. તમે બરાબર દુખતી નસ પકડી છે. મેન્સ પરીક્ષા માટે આ જ એનાલિસિસ કામ લાગે છે. પર્યાવરણની ભાષામાં આને કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા કહેવાય છે. ઓકે, કેરિંગ કેપેસિટી.
કોઈ પણ જંગલની એક મર્યાદા હોય છે કે તે કેટલા પ્રાણીઓને પોષી શકે છે. હા સાચી વાત. પોપિતોરામાં એક શીંગી ગેંડાની ગીચતા વધવી એ ભૂતકાળમાં થયેલા સંરક્ષણની જ્વલંત સફળતા છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે એ જ સફળતા એક પર્યાવરણીય ટિકિંગ ટાઈમ બોમ્બ બની ગઈ છે. ટાઈમ બોમ્બ. કારણ કે જગ્યા ઓછી હોવાથી ગેંડાઓ વચ્ચે પ્રાદેશિક લડાઈઓ એટલે કે ટેરિટોરિયલ ફાઇટ્સ થાય છે. ઘણીવાર તેઓ ઘાસચારાની શોધમાં જંગલની બહાર ખેતરોમાં કે ગામડાઓમાં ઘૂસી જાય છે. અને તેના લીધે માનવ વન્યજીવ સંઘર્ષ ઊભો થતો હશે. એક્ઝેક્ટલી, હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ. અને મને લાગે છે કે આટલી ગીચતામાં જો કોઈ બીમારી ફેલાય તો એ આખી વસ્તીને સેકન્ડોમાં સાફ કરી શકે છે. સાવ સાચી વાત. જો એન્થ્રેક્સ જેવી કોઈ ચેપી બીમારી ફેલાય તો હાઈ ડેન્સિટીવાળા વિસ્તારમાં તે રોગચાળાનું સ્વરૂપ લઈ શકે છે. એટલે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને આવા વિશ્લેષણાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે. તમને સીધું એમ નહીં પૂછાય કે પોપિતોરા ક્યાં છે. રાઈટ. તમને એ પૂછાઈ શકે કે ઉચ્ચ ગીચતા ધરાવતા અભયારણ્યો સામે હાલમાં કયા પર્યાવરણીય પડકારો રહેલા છે. અને એટલે જ આસામ સરકાર અત્યારે કેટલાક ગેંડાઓને અન્ય સુરક્ષિત સ્થળોએ ટ્રાન્સલોકેટ કરવાના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે. અચ્છા, આ ખરેખર આશ્ચર્યજનક છે કે સફળતા પણ ક્યારેક કેવી રીતે નવી સમસ્યા ઊભી કરે છે. બિલકુલ. ચાલો આસામના આ લીલાછમ મેદાનોમાંથી હવે સીધા ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયના પેલા બર્ફીલા અને રહસ્યમય વિસ્તાર તરફ પ્રયાણ કરીએ. હા, પેલા તળાવ તરફ. મેં શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો હતો એ રૂપકુંડ તળાવ. નોટ્સમાં લખ્યું છે કે આ એક હિમનદી તળાવ છે, એટલે કે ગ્લેશિયર લેક, જેને હાડકાઓનો તળાવ અથવા સ્કેલેટન લેક પણ કહેવાય છે. હવે હું થોડી કન્ફ્યુઝ છું. કેમ? હિમનદી તળાવો તો એકદમ પવિત્ર, શાંત અને ક્રિસ્ટલ ક્લિયર પાણીવાળા હોય છે ને. આ 16,000 ફૂટની ઊંચાઈ પર આટલા બધા હાડકા આવ્યા ક્યાંથી? શું ત્યાં કોઈ યુદ્ધ થયું હતું? જુઓ, રૂપકુંડ એ માત્ર ભૂગોળનો વિષય નથી, પણ એ વિજ્ઞાન, ઇતિહાસ અને એન્થ્રોપોલોજીનું એક અણઉકેલ્યું રહસ્ય છે. ઓકે. સૌથી પહેલા તો આપણા વિદ્યાર્થીઓ માટે એ સમજીએ કે આ હિમનદી તળાવ બને છે કેવી રીતે. સ્ટેટિક સિલેબસનો આ બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. હા, જીઓગ્રાફી માટે. જ્યારે ગ્લેશિયર એટલે કે બરફની નદીઓ ધીમે ધીમે નીચે ખસે છે ત્યારે તે પોતાની સાથે પથ્થરો અને માટી ઘસડી લાવે છે. જ્યારે બરફ પીગળે ત્યારે આ કાટમાળ એક ખાડા જેવો આકાર બનાવે છે, જેમાં પાણી ભરાવાથી તળાવ રચાય છે. અચ્છા, અને આને જીઓગ્રાફીની ભાષામાં શું કહેવાય? આને મોરેન ડેમ્ડ લેક કહેવાય છે. રૂપકુંડ આવું જ એક તળાવ છે. ઓકે, તળાવ કેવી રીતે બન્યું એ તો સમજાયું, પણ પહેલા હાડપિંજરોનું શું? બરફની સફેદ ચાદર વચ્ચે માનવ કંકાલ. આ કોઈ હોરર મૂવી જેવું લાગે છે. હા, અને આ હાડકાઓ વર્ષોથી એવા ને એવા સચવાયેલા રહ્યા છે. કેમ? કારણ કે ત્યાંનું તાપમાન મોટાભાગે શૂન્યથી નીચે હોય છે. એ વિસ્તાર કુદરતી ડીપ ફ્રીઝર જેવું કામ કરે છે. અરે વાહ. અને જ્યારે વૈજ્ઞાનિકોએ આ હાડકાઓનું કાર્બન ડેટિંગ અને ડીએનએ એનાલિસિસ કર્યું તો શું જાણવા મળ્યું? બહુ જ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. આ કોઈ એક જ સમયના યા એક જ સમુદાયના લોકોના હાડકા નથી. તેમાંના કેટલાક 9મી સદીના છે તો કેટલાક 19મી સદીના છે. શું વાત કરો છો? એટલે કે અલગ અલગ સદીઓમાં લોકો ત્યાં ગયા અને મૃત્યુ પામ્યા? બિલકુલ. રિસર્ચ એવું કહે છે કે કદાચ આ લોકો કોઈ ધાર્મિક યાત્રા પર નીકળેલા યાત્રાળુઓ અથવા વેપારીઓ હશે. અને અચાનક ક્રિકેટના દડા જેવડા મોટા કરા પડ્યા હશે. ઓ બાપરે, હેલસ્ટોર્મ. હા, આટલી ઊંચાઈ પર છુપાવાની કોઈ જગ્યા ન હોય એટલે માથામાં કરા વાગવાથી તેમના મૃત્યુ થયા હોવાની સૌથી મજબૂત થિયરી અત્યારે માનવામાં આવે છે. હાડકાની ખોપરી પર આવા ઈજાના નિશાનો પણ મળ્યા છે. ઓ, એટલે આ માત્ર એક તળાવ નથી, પણ આખો એક ઐતિહાસિક ક્રાઇમ સીન અથવા તો ટાઈમ કેપ્સ્યુલ છે. સાવ સાચી વાત. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ બહુ જ અગત્યનું છે, કારણ કે તે દર્શાવે છે કે પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિઓ કેવી રીતે ઇતિહાસને સાચવી શકે છે. રાઈટ. ઉમેદવારોએ ખાસ એ નોંધ લેવી કે રૂપકુંડ ગઢવાલ હિમાલયમાં છે અને તે ગ્લેશિયલ પ્રવૃત્તિઓનું પરિણામ છે. અને મને એવું પણ લાગે છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે આ બધું હવે વધુ સપાટી પર આવતું હશે. એકદમ સાચો પોઈન્ટ પકડ્યો તમે. ક્લાઇમેટ ચેન્જના કારણે હવે હિમાલયમાં બરફ વધુ ઝડપથી પીગળી રહ્યો છે, એટલે આવા તળાવો અને તેના રહસ્યો વધુ ઝડપથી સપાટી પર આવી રહ્યા છે. આ સાંભળીને ખરેખર એવું થાય કે પ્રકૃતિ આપણી કલ્પના બહારની વસ્તુઓ છુપાવીને બેઠી છે. હા. અત્યાર સુધી આપણે ચંબલના જળચર જીવો, આસામના ગેંડાઓની ઓવર પોપ્યુલેશનની સમસ્યા અને હિમાલયના આ રહસ્યમય તળાવ વિશે વાત કરી. આ બધું જ હિતેશ સારથી કરંટ અફેર્સ નોટ્સમાંથી આપણે ડીકોડ કરી રહ્યા છીએ. બરાબર. હવે નોટ્સના અંતિમ મુદ્દા પર આવીએ. તેમાં લખ્યું છે કે 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ એટલે કે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ઉજવવામાં આવે છે. હવે મારો એક સીધો સવાલ છે, શું આ માત્ર કેલેન્ડર પર છપાયેલી કોઈ સામાન્ય તારીખ છે? ના, જરાય નહીં. કારણ કે દરરોજ કોઈને કોઈ દિવસ તો હોય જ છે. આટલી બધી તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ એક તારીખ શા માટે ખાસ યાદ રાખવી જોઈએ? જો, આ બહુ જ વ્યાજબી સવાલ છે. સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે આ બધા દિવસો માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા કે ભાષણો આપવા માટે હોય છે. હા, પર્યાવરણ બચાવોના પોસ્ટરો બનાવવા માટે. બસ એ જ. પણ 3 માર્ચનું એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય અને કાયદાકીય મહત્વ છે. અચ્છા. આ એ તારીખ છે જ્યારે 1973માં સાઇટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એક મિનિટ, સાઇટ્સ એટલે કે CITES? હા, CITES એટલે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. રાઈટ, એટલે કે જે સંધિ લુપ્ત થતા વન્યજીવોના આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણ રાખે છે તે. બરાબર. આપણે હમણાં જ પોપિતોરાના એક શીંગી ગેંડાની વાત કરી. હા. ગેંડાના શિંગડા માટે તેનો કેટલો મોટા પાયે ગેરકાયદેસર શિકાર થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. હા. ચંબલના ઘડિયાળના ચામડા માટે પણ ભૂતકાળમાં બહુ શિકાર થતો. આ સાઇટ સંધિ એ ખાતરી કરે છે કે આવા પ્રાણીઓના અંગોનો આંતરરાષ્ટ્રીય વેપાર ન થાય. તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય માળખું પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓના કડક અમલીકરણનું રિમાઇન્ડર છે. એક્ઝેક્ટલી. અને આ બહુ જ સરસ કનેક્શન છે જે ઉમેદવારોએ મેઇન્સમાં લખવું જોઈએ. હા. એટલે કે જો તમે ઇન્ટરવ્યુમાં બેઠા છો અને તમને વિશ્વ વન્યજીવ દિવસ વિશે પૂછવામાં આવે તો માત્ર તારીખ બોલી જવાના બદલે જો તમે તેને સાઇટ્સ, એકશિંગી ગેંડાના શિકાર અને ચંબલના ઇકોસિસ્ટમ સાથે જોડીને જવાબ આપો તો તમારું લેવલ કંઈક અલગ જ દેખાય. ચોક્કસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે માત્ર ફેક્ટ્સ પૂછવા પૂરતી સીમિત નથી રહી. બોર્ડ એ જુએ છે કે તમે કોઈ ઘટનાને ભૂગોળ, અર્થતંત્ર અને કાયદા સાથે કેવી રીતે જોડી શકો છો. બિલકુલ. અને ગુજરાતની દ્રષ્ટિએ પણ જોઈએ તો નળ સરોવર કે થોડ જેવા આપણા પક્ષી અભયારણ્યો છે. હા. ત્યાં પણ આંતરરાષ્ટ્રીય યાયાવર પક્ષીઓ આવે છે, એટલે આપણે પણ આ જ પ્રકારનું ઇકોલોજીકલ બેલેન્સ જાળવવું પડે. સાચી વાત છે.
જો આપણે વન્યજીવોના નિવસન તંત્રને નહીં સમજીએ તો ધીમે ધીમે આ બધા જ અભયારણ્યો માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ રહી જશે. દરેક જીવ આ પર્યાવરણીય સાંકળનો એક એવો હિસ્સો છે જેને આપણે આપણી વહીવટી સરહદોમાં બાંધી શકતા નથી. આજની આ ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી રહી. આજે આપણે ઘણું બધું ડીકોડ કર્યું. હા. આપણે સમજ્યા કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની વચ્ચે વહેતી ચંબલ નદી શા માટે ઘડિયાળ અને ડોલ્ફિન માટે જીવાદોરી છે અને તેને મેનેજ કરવી કેટલી અઘરી છે. બરાબર. ત્યારબાદ આપણે એ પણ જાણ્યું કે આસામના પોબીતોરામાં ગેંડાઓની ઉચ્ચ ગીચતા કેવી રીતે એક સફળતાની સાથે પર્યાવરણીય પડકાર પણ છે. Right. ઉત્તરાખંડના રૂપકુંડ તળાવની મુલાકાત લીધી, જ્યાં પ્રકૃતિએ સદીઓ જૂના હાડપિંજરોને ફ્રીઝ કરીને સાચવી રાખ્યા છે. અને અંતે આપણે સમજ્યા કે 3 માર્ચનો વિશ્વ વન્યજીવ દિવસ એ સાઇટ્સ જેવા કાયદાઓ દ્વારા આ પ્રાણીઓને બચાવવાની એક ઢાલ છે. આશા છે કે આ માહિતી સાંભળનારાઓની તૈયારીમાં એક નવો દ્રષ્ટિકોણ ઉમેરશે. ગોખણપટ્ટી કરવા કરતાં વસ્તુઓ કેવી રીતે અને શા માટે કામ કરે છે તે સમજવું હંમેશા વધુ યાદગાર રહેશે. એકદમ સાચી વાત. અને આજે જ્યારે આપણે આ ડીપ ડાઇવ પૂરી કરી રહ્યા છીએ ત્યારે એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આપણે છૂટા પડીશું. હા, બિલકુલ. આપણે નકશા પર સરહદો દોરીને એમ માની લઈએ છીએ કે આપણને પૃથ્વી વિશે બધું જ ખબર છે. પણ જ્યારે હિમાલયના બરફની નીચેથી સદીઓ જૂના હાડકાઓ બહાર આવે અથવા જ્યારે નદીનો પ્રવાહ બદલાઈ જાય ત્યારે આખી ઇકોસિસ્ટમ હચમચી જાય, ત્યારે સમજાય છે કે પ્રકૃતિએ હજુ કેટલાય રહસ્યો પોતાની અંદર છુપાવી રાખ્યા છે. શું આપણે ખરેખર આપણા પર્યાવરણને એટલું સમજી શક્યા છીએ જેટલું આપણે અહંકારમાં માનીએ છીએ? કદાચ નહીં. આ જ જિજ્ઞાસા જ આપણને વધુ જાણવા અને સંશોધન કરવા માટે પ્રેરિત કરતી રહેશે. નવી માહિતી, નવા વિશ્લેષણ અને આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી જિજ્ઞાસુ રહો, વાંચતા રહો અને પ્રકૃતિને સમજતા રહો. જોવા બદલ આભાર.